નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આપણે જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે તેનો આજે આપણે 13મો લેક્ચર લઈને આવી ગયા છે અને જેમાં આપણે ખૂબ જ મહત્ત્વનો ટોપિક એટલે કે ગુજરાત પંચાયત શિસ્ત અને સેવા નિયમો 1997ની સંપૂર્ણ સમજ મેળવીશું અને તેના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોને પણ કવર કરીશું. તો મિત્રો, જો તમે આ વિડીયોને પૂરેપૂરો જરા પણ સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોઈ લેશો તો ગુજરાત પંચાયત શિસ્ત અને સેવાના નિયમો 1997માંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને મિત્રો, આ ટોપિક એવો છે કે જે તમારી એઈઆઈની પરીક્ષા હોય, એચટાટ હોય, સીઆરસી બીઆરસી હોય, કેની ટીપીઓ ડીપીઓ કે ઇવન તમારી તલાટીની કે મહેસૂલી વિભાગની કોઈ પણ પરીક્ષા હોય, તમામ પરીક્ષાઓમાં આ ટોપિકમાં એ પ્રશ્નો પૂછાય જ છે મિત્રો. માટે આ વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા. સાથે જ મિત્રો, જો તમે આપણી આ શિક્ષણના સમ્રાટ સિરીઝની જેટલા પણ લેક્ચર છે એ બધા જ વિડીયો જો તમે એકવારમાં જોઈ નાખશો તો વિશ્વાસ રાખો મિત્રો, તમે કોઈ પણ પરીક્ષા આપતા હશો, પછી એ કેળવણી નિરીક્ષક હોય, સીસીની હોય, GS 1-2 હોય, CRC BRC, ટેટ ટાટ, એચટાટ, આ બધી જ પરીક્ષાઓમાં આ વિડીયો તમને એટલો બધો હેલ્પફુલ થવાનો છે ને, એ તમે વિડીયો પત્તા તમને ખ્યાલ આવી જ જશે કે આ વિડીયો કેટલો બધો સરસ અને ક્વોલિટીવાળો હતો. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે ગુજરાત પંચાયત શિસ્ત અને સેવાના નિયમો 1997. મિત્રો, આ જે વિડીયો છે એમાં આપણે આ બહુ જ બધી તમને શોર્ટ ટ્રીકો આપીશું અને ખૂબ જ ટ્રીકો સાથે આ આખો વિડીયો બનાવ્યો છે અને ટુ ધ પોઈન્ટ વિડીયો છે. એટલે 1 થી સવા કલાકના વિડીયોમાં આખો ટોપિક તમારો એકદમ જ સરસ તૈયાર થઈ જવાનો છે. માટે મિત્રો, ક્યાંક મસ્ત શાંતિથી એક જગ્યા લઈ લો, મોબાઈલને લેન્ડસ્કેપ મોડમાં લઈ લો અને જો હેન્ડસ્ફ્રી હોય તો ભરાઈ લેજો. અને હવે કોઈ ચિંતા કર્યા વગર શાંતિથી આખો લેક્ચર ખાલી શાંતિથી સાંભળો. લેક્ચર પત્તા તમે આજે ગુજરાત પંચાયત શિસ્ત અને સેવાના નિયમો 1997 છે તેમાં મહારાજથી બની ગયા છો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. અને જે મિત્રો ચેનલ પર નવે આવ્યા છે તેમને પણ જણાવી દઉં કે મિત્રો, આજે આપણી શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે કે જેમાં અત્યાર સુધીના તમે જો આગળના લેક્ચર બાકી હોય તો આટલા નામ જોઈ લો, કારણ કે આ દરેક લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, જે દરેક પરીક્ષામાં પૂછાય છે. અને જેમાં તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે આપણે નીતિ આયોગ પહેલા લેક્ચરમાં, પછી NEP 2020, NCF 2005, RTE 2009, ટ્રિબ્યુનલ 2009, 2006, બોમ્બે એક્ટ 1947, RTA 2005, રજાના નિયમો 2002 અને આટલા જે ઉપરના ટોપિક થયા 8 એના મોસ્ટ આઈએમપી 400 પ્રશ્નો. આટલા વિડીયો ઓલરેડી ચેનલ પર છે જ. તો મિત્રો, આમાંથી કોઈ પણ વિડીયો જોવાનો બાકી હોય તો ખાસ નોંધી લો. એક વિડીયો પર સ્કીપ કરશો એટલે મેરિટમાં સીધા તમે બીજા 100 જણની પાછળ જતા રહેશો. માટે આ દરેક વિડીયો તમે જોઈ લો. આ થયા 9 વિડીયો મિત્રો. અને આગળની વાત કરીએ, આ બધા જે ટોપિક છે એ મોટાભાગે મુખ્ય પરીક્ષામાં પૂછાતા હોય છે, જેમાં બોમ્બે રૂલ્સ 1949, RT રૂલ્સ 2012 અને ગુજરાત પંચાયત વર્તુણક નિયમો 1998. આટલા વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર આવી ગયા છે. અને આજે તમે જોઈ રહ્યા છો 13મો વિડીયો, એટલે કે ગુજરાત પંચાયત શિસ્ત અને સેવા નિયમો 1997. તો મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આગળના લેક્ચરમાંથી કોઈ પણ જોવાનું બાકી હોય તો અત્યારે જોઈ લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મેં. તો મિત્રો, આ જે ટોપિક છે તેનો સૌથી પહેલાં આપણે મહત્વપૂર્ણ બાબતો પર જો નજર નાખીએ તો આ જે નિયમો છે એ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 227 અને 274 અન્વયે બનાવે છે. તો જોયો, દરેક લાઇનમાંથી તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો નીકળવાના છે મિત્રો. તો પહેલો જ પ્રશ્ન આવી ગયો છે કે આ નિયમો જે છે એ કોના આધારે બન્યા છે? તો તમારે જવાબમાં લખવાનું છે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ નંબર 227 અને 274. ક્લિયર? આ 227 અને 274 ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર? ઓકે મિત્રો, આજે આપણે જે ટોપિક ભણીએ છીએ એમાં કુલ 6 ભાગ છે અને 28 નિયમ છે. કુલ 6 ભાગ છે અને 28 નિયમ છે. મિત્રો, તમારા માટે એકદમ કહેવાય નિચોડ, આખો ટોપિકનો જે નિચોડ છે ને એ વિડીયો હું લઈ આવ્યો છું. એટલે દરેક લાઇનમાંથી તમારે MCQ નીકળવાના છે. તમે કોઈ લોડ લીધા વગર શાંતિથી જોયા કરો, તમને બધું આવડી જશે. તો ભાગ કેટલા છે? 6 અને નિયમ કેટલા છે? 28. આજે આપણે ભણીએ જે નિયમો તેનું જે જાહેરનામું ક્યારે બહાર પડ્યું હતું? આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. તો મિત્રો, આનું જાહેરનામું પડ્યું હતું 17 જૂન 1997ના રોજ. ફરીથી મારી સાથે બોલો, 17 જૂન 1997. અને કોણે બહાર પાડ્યું હતું એ પણ ઘણીવાર પૂછાય છે. તો એ જે ડિપાર્ટમેન્ટ છે તેનું નામ છે પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ. પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ.
ક્લિયર? ઓકે. જો મિત્રો આ દરેક લાઇનમાંથી આપણે MCQ જાય છે એટલે એકદમ ધ્યાનથી જોજો. ગુજરાત પંચાયત અધિનિયમ 1993નો જ્યારે અમલ થયો હતો ને ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા એવો જો પ્રશ્ન પૂછાય તો જવાબ છે ચીમનભાઈ પટેલ. બરાબર, એ વખતે ચીમનભાઈ પટેલની સરકાર હતી. તો મિત્રો આટલું ધ્યાનથી જોઈ લો, જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ પણ લઈ લો, કારણ કે આટલામાંથી તમારે 4 થી 5 મહત્વપૂર્ણ MCQ આવી ગયા છે. આવો જ આખો ટુ ધ પોઈન્ટ વિડીયો છે. દરેક સ્લાઇડમાં દરેક લાઇનમાં તમને મોસ્ટ ટાઈમથી MCQ મળવાના છે. મિત્રો આ જે પ્રકરણ અને નિયમો છે તેના પર એક નજર નાખી લઈએ મિત્રો. તો હમણાં જ આપણે જોયું કે કુલ ભાગ છે 6 અને નિયમ છે 28. બરાબર, તો એ ભાગ કયા કયા છે? જો ગોખવાનું નથી, હા, તમે કોઈ ચિંતા ના કરો, ગોખવાનું નથી, ખાલી તમે જોઈ રાખો. બરાબર, તમારે ખાલી એટલું જ કામ કરવાનું કે તે જરાય સ્કીપ કર્યો કે શાંતિથી આખો વિડીયો જોઈ લેવાનો છે. અને 3 કે 4 દિવસ થાય ને એટલે ફરીથી એકવાર વિડીયો જોઈ લેવાનો છે. પછી તમે ચેલેન્જમાં તમે કહેશો કે આ ટોપિક તો આખો આવડી ગયો, ખાલી મેં ટેન્શન લેતા હતા. બરાબર, MK સર બેઠા છે, ચિંતા નહીં કરવાની. તો ચલો, પહેલો ભાગ છે એનું નામ છે સામાન્ય, જેમાં કુલ 4 નિયમો છે, એટલે કે 1 થી 4. મિત્રો ગોખતા નહીં, હા, ત્યાં ખાલી જોઈ રાખો. બીજો જે ભાગ છે તેનું નામ છે ફરજ મોકૂફી, કે જેમાં એક જ નિયમ આવે છે, જે છે નિયમ નંબર 5. ત્રીજો છે તેનું નામ છે શિસ્ત, જેમાં 8 નિયમો આવે છે. શિસ્તના 8 નિયમો છે 6 થી 13. ત્યાર પછી શિસ્ત પછી આવે છે અપીલ. તો અપીલના કુલ 8 નિયમો છે, જેની નંબર છે 14 થી 21. ત્યારબાદ આવે છે પુનર્વલોકન, જેમાં 3 નિયમ છે, એટલે કે 22, 23 અને 24. અને છેલ્લે આવે પ્રકીર્ણ એટલે પરચુરણ, તો તેમાં 4 નિયમો છે, એટલે કે 25 થી 28. તો આમ કુલ 6 ભાગ છે આપણા. અહીં તમે જુઓ તો 6 ભાગ છે અને 28 નિયમો છે. બરાબર, હવે તમે ગોખતા નહીં, અત્યારે હું બધી ટ્રીક આપું તમને. બરાબર, અત્યારે ખાલી એક ઓવરવ્યૂ લઈ લો. બરાબર, કારણ કે આ બધી સ્કેનિંગ મેથડ કહેવાય, કે તમે એકવાર જોશો ને પછી હું ટ્રીક આપીશ એટલે તરત તમને યાદ રહી જશે. અત્યારે તમારે પોતાના પર કોઈ ડાઉટ ના કરો, આવડશે નહીં આવડશે, કોઈ નેગેટિવ થોટ ના લાવો, શાંતિથી જોયા કરો અને એક પોઝિટિવ ખાલી મગજમાં રાખો કે MK સરનો વિડીયો જોઈએ છે ને એટલે આ વિડીયો બતાવતા આવડી જવાનું છે મને. અને ખાસ મિત્રો, વિડીયોને લાઇક ના કર્યું તો પ્લીઝ અત્યારે કરી લો. તમે લાઇક કરવામાં કંજૂસાઈ કરો છો ને એટલે પછી વિડીયોની ફ્રીક્વન્સી છે ને એમાં ગેપ બહુ પડી જાય છે. તમે જેટલું વધારે લાઇક કરશો, જેટલી વધારે કોમેન્ટ કરશો ને એટલા ફ્રિકવન્ટલી ને ફટાફટ વિડીયો આયા કરશે મિત્રો. તો પ્લીઝ એટલો સપોર્ટ તો તમે મને કરી જ શકો. તો હજુ બધો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો અત્યારે જ કરી લો. અને કોમેન્ટમાં તો તમારે કરવાની છે કે વિડીયો કેવો લાગ્યો, કારણ કે તમારા માટે હું સૌથી બેસ્ટમાં બેસ્ટ વિડીયો લાવવાનો ટ્રાય કરતો હોઉં છું મારા તરફથી. તો મિત્રો, સામાન્ય, ફરજ મોકૂફી, શિસ્ત, અપીલ, પુનર્વલોકન અને પ્રકીર્ણ, આમ કુલ 6 ભાગ છે અને આ એના નંબરો છે. બરાબર, ગોખવાનું નથી, અત્યારે ખાલી જોઈ રાખો. હમણાં ટ્રીક આપું છું. ક્લિયર આટલા સુધી? ઓકે, ચલો હવે આવી ગઈ છે આપણી MK સરની ટ્રીક. બરાબર, તો મિત્રો જો એક વાક્ય છે, મારી જોડે તમારે બોલવાનું છે. ચલો બોલો. સામાન્ય ફરજમાં શિસ્ત અપીલનું પુનર્વલોકન પૂરું કરો. સામાન્ય ફરજમાં શિસ્ત અપીલનું પુનઃઅવલોકન પૂરું કરો. 3 શ્વાસે બોલો. સામાન્ય ફરજમાં શિસ્ત અપીલનું પુનઃઅવલોકન પૂરું કરો. ચલો તો બોલો તમારી સાથે. જો પહેલામાં તમારે આટલાય અટકી જવાનું, સામાન્ય ફરજમાં શિસ્ત અપીલનું, અને ત્રીજામાં સળંગ લઈ લેવાનું, પુનઃઅવલોકન પૂરું કરો. ચલો ફટાફટ 2 વાર બોલ જાઓ. સામાન્ય ફરજમાં શિસ્ત અપીલનું પુનઃઅવલોકન પૂરું કરો. સામાન્ય ફરજમાં શિસ્ત અપીલનું પુનઃઅવલોકન પૂરું કરો. બોલો, આટલું બોલતા આવડી ગયું? ઓકે, તો મિત્રો આ આપણો પહેલો ભાગ હતો સામાન્ય. બીજું હતું ફરજ. તો ફરજમાં તમે જો, ફરજમાં શું છે? ફરજ મોકૂફી. ત્રીજું છે શિસ્ત, તો શિસ્તમાં શિસ્ત જ છે. ચોથું અહીંયા છે અપીલ, તો અપીલમાં પણ તમે જુઓ ચોથામાં અપીલ જ છે. બરાબર, પાંચમું છે પુનઃ અવલોકન. તો જુઓ પાંચમા છે પુનર્વિલોકન એટલે પુનઃ અવલોકન. બરાબર, અને છેલ્લું છે પૂરું. તો પૂરું કરો એટલે કે રદ કરો. આ પૂરું એટલે પ્રકીર્ણ. બરાબર, તો પ્રકીર્ણ પ થી યાદ રાખો છો. પ એટલે પૂરું, પ એટલે પ્રકીર્ણ. ચલો હવે બંને ફરીથી જોઈ લો એકવાર. સામાન્ય ફરજમાં શિસ્ત અપીલનું પુનઃ અવલોકન પૂરું કરો. તો સામાન્ય અને ફરજ, તો એના પરથી આપણે જોઈ લીધું સામાન્ય અને ફરજ મોકૂફી. બીજામાં શિસ્ત અને અપીલ, તો એ તો શિસ્ત અને અપીલ જ નામ છે, એટલે કોઈ ચિંતા નહીં. બરાબર, અને છેલ્લે છે પુનઃ અવલોકન પૂરું કરો, એટલે કે પુનઃ અવલોકન એટલે પુનર્વિલોકન અને પ્રકીર્ણ. બરાબર, બે ની જોડી આપણે બનાવી છે.
જો આમાં બે છે સામાન્ય અને ફરજ મોકૂફી, આ છે શિસ્ત અને અપીલ, આ છે પુનરાવલોકન અને આ છે પ્રકીર્ણ. પથી યાદ રાખવાનું, પ એટલે પૂરું, પ એટલે પ્રકીર્ણ. ક્લિયર? બીજું આપણે એના નંબરિંગ આપીએ છીએ 4, 5, 13, 21, 24, 28. ચલો આને બે શ્વાસે બોલ જાઓ. પહેલા શ્વાસમાં બોલો 4, 5, 13, બીજામાં બોલો 21, 24, 28. જો ગોખવાનું નહીં, ખાલી બોલે રાખો, તમારું માઇન્ડ કેચઅપ કરે રાખે છે. 4, 5, 13, 21, 24, 28. 4, 5, 13, 21, 24, 28. 4, 5, 13, 21, 24, 28. 4, 5, 13, 21, 24, 28. આટલે શું ક્લિયર થઈ ગયું? ઓકે. તો જુઓ, તમે જુઓ કે અહીંયા પહેલો જે નિયમ હતો 1 થી 4 હતા, બીજું 5 અટકે છે, ત્રીજું 13 પૂરું થાય એટલે 4, 5, 13, 21, 24, 28. 4, 5, 13, 21, 24, 28 એટલે યાદ રહી ગયું ને? પહેલું છે ને એમાં 1 થી 4, બીજામાં ફક્ત 5, ત્રીજામાં 6 થી 13, પછી 14 થી 21, 22 થી 24 અને 25 થી 28. એ રીતે તમારે યાદ રાખી લેવાનું. બરાબર? ક્લિયર ને? જો સામાન્ય ફરજમાં શિસ્ત અપીલનું અવલોકન પૂરું કરો. 4, 5, 13, 21, 24, 28. ક્લિયર? ઓકે. આવડી જશે, ચિંતા ના કરો, આવડે જ છે તમને. શાંતિ જુઓ, ડાઉટ નહીં કરવાનો કોઈ દિવસ. બરાબર? આપણું મગજ જોરદાર જ છે. બરાબર? તમારે પોતાને એવું ગણવાનું જ નહીં કે અમે કાચા છે. બરાબર? કોઈ તમે થોડુંક પોઝિટિવલી જોશો ને કે ઓકે હું હમણાં 2-3 વાર એટલે આવડી જશે, એટલે પછી આવડી જ જાય. તમે જેવું કહો ને એવું મગજ તમારું માને. બરાબર? મગજને મગજ ના હોય એટલે એનું ઉલ્લું બનાવવાનું. એને એટલું જ કહેવાનું કે હું MK સરનો વિડીયો જોઉં છું, હું 3 વાર આ વસ્તુ બોલીશ MK સરની જોડે, એટલે પછી તારે યાદ રાખવાનું જ છે. એટલે મગજ જખ મારીને યાદ રાખશે. ચલો મિત્રો, હવે એક એક કરીને ભાગ જોઈ લઈએ. તો પહેલો ભાગ હતો આપણે એને શું જોયું? સામાન્ય ફરજમાં પહેલું, બીજું. તો સામાન્યમાં પહેલું તો સામાન્ય ફરજ એટલે ફરજ મોકૂફી, એ હમણાં પછી જોઈએ છે. તો પહેલા ભાગ 1 છે આપણો સામાન્ય. તો મિત્રો મેં તમને શીખવાડ્યું છે કે હંમેશા જે હમણાં આપણે 1 થી 12 લેક્ચર આગળના જોઈએ ને એમને તો ખબર જ છે કે હંમેશા પહેલો જે નિયમ હોય ને એ ટૂંકી સંજ્ઞા હોય અને બીજો હંમેશા વ્યાખ્યા હોય. મોટા ભાગના કેસમાં આવું હોય, ક્યાંક ક્યાંક ફરક હોય પણ મોટા ભાગે તો આ જ હોય છે. બરાબર? તો પહેલું શું છે? ટૂંકી સંજ્ઞા અને બીજું શું છે? વ્યાખ્યાઓ. કશું ગોખવાનું નહીં, આ બધાની ટ્રીક છે. હજુ તો બહુ બધી ટ્રીકો આવશે, આ તો ખાલી શરૂઆત કરી છે. તો આ નિયમ પંચાયત સેવાની જગ્યા પર નિમેલી તમામ વ્યક્તિઓને લાગુ પડશે. તો પહેલું જ આવ્યું કે ભાઈ તમે જે નિયમ ભણો છો એ લાગુ કોને પડશે? તો પંચાયત સેવાની જગ્યાઓ પર હોય, પછી એ પટાવાળા હોય કે અધિકારી હોય, ક્લાસ 1 થી કે ક્લાસ 2, 3, 4 ગમે તે હોય, તમામ વ્યક્તિઓ કે જે આ પંચાયત સેવામાં નોકરી કરતા હોય એ તમામને લાગુ પડશે. ક્લિયર? બીજું, આ નિયમોમાં જે મજકૂર જે અધિકારીઓ અને નોકરો કે જેમને અધિનિયમની કલમ 232 હેઠળ નિમવામાં આવ્યા હોય. બરાબર? એટલે હવે આ એક યાદ રાખો. બરાબર? કે 232 હેઠળ કોને નિમવામાં આવ્યા હોય? કે જેમની સેવા કલમ 233 હેઠળ ઊંચી નહીં આપવાની હોય તેવા અધિકારીઓ કે નોકરોને લાગુ પડશે નહીં. બરાબર? એટલે તમને ખાલી જો એક્ઝેક્ટ નહીં પણ તમને ખાલી સમજાવવા માટે એક ઉદાહરણ આપું કે માન લો કોઈ અધિકારી છે, તમે અધિકારી છો, દાખલા તમારા 58 વર્ષ થઈ ગયા, હા તમે ત્યાંથી નીકળી ગયા છો. બરાબર? ત્યાર પછી તમને કદાચ થોડો ટાઈમ માટે ફરી લીધા છે, કાં તો પછી તમે કોન્ટ્રાક્ટ પર નોકરી લાગ્યા છો, તો એવા બધા કેસમાં અમુક નિયમો તમને મોટાભાગના નિયમો લાગુ પડે નહીં. બરાબર? પણ તમારે ખાલી આમાંથી કલમ યાદ રાખવાની છે 232 અને 233. મેં હમણાં જ કીધું કે પહેલો નિયમ હોય એ હંમેશા ટૂંકી સંજ્ઞા હોય અને બીજો હોય એ વ્યાખ્યા હોય. તો વ્યાખ્યામાં કઈ કઈ વ્યાખ્યા છે? એકદમ સહેલું. મિત્રો જો હું ફરીથી કહું છું, જે લોકો કદાચ ડાયરેક્ટ જ અચાનક આ વિડીયો પર આવી ગયા હોય તો તમને રિક્વેસ્ટ છે મિત્રો કે આગળના લેક્ચર લાઇનસર જોઈ લેજો. કારણ કે જો તમે એક સાથે જો તો આખી એક એવી લિંક બંધાશે ને, આખો એક બ્રિજ ક્રિએટ થશે ને કે તમારે કશું ગોખવું નહીં પડે. બરાબર? અને આ તો એટલી મહત્વની સિરીઝ છે ને મિત્રો, આટલી સિરીઝના તમને કોઈ મોટા મોટા ક્લાસીસ સમજશો ને તો 25,000ની બેચો લેવડાવશે અને એમાંય પણ છેલ્લે તો વેટ જ ઉતારે છે. બરાબર? એટલે તમને હું ફ્રીમાં બેસ્ટ વસ્તુ આપણને ટ્રાય કરું છું. સામે મારે તમારું કશું નથી જોતું. બરાબર? ખાલી વિડીયો ગમે તો લાઇક કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ લખજો. લાઇકથી મને ખબર પડે કે મારો વિડીયો કેવો બન્યો છે અને તમારા પ્રતિભાવથી મિત્રો મોટિવેશન મળે કે આવા વિડીયો બનાવીએ, કોઈકને ઉપયોગી થાય. તો મિત્રો કમાં છે અધિનિયમ. બરાબર? તો આમાં એવું કહે છે કે જ્યાં આવે છે ને આ લોકો આટલું બધું લાંબુ નહીં લખે. એવું કહે છે કે ભાઈ જે પરિપત્ર હશે એમાં અધિનિયમ શબ્દ લખ્યો હશે, અમે ટૂંકમાં બોલી દઈશું અધિનિયમ. તો તમારે સમજી જવાનું કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની વાત થઈ રહી છે. બરાબર? આ બધું હું નહીં કહેતો, આ બધું અંદર જ લખેલું છે. બરાબર? કે એમણે છે ને શબ્દોની વ્યાખ્યા આપી દીધી કે ભાઈ અમે લાંબુ નહીં લખીએ. બરાબર? અહીં એકવાર અમે ચોખવટ કરી દઈએ છીએ, પછી તમારે સમજી જવાનું. બરાબર? કે અધિનિયમ એટલે કોણ? ગુજરાત પંચાયત અધિનિયમ 1993 જ પછી સમજવાનું, પછી બીજો કોઈ વિચાર નહીં લેવાનો. ખમાં શું છે? નિમણૂક સત્તાધિકારી કોણ હશે ને તેની વ્યાખ્યા આપેલી છે. ગમાં લખ્યું છે બોર્ડ.
તો જ્યાં જે બોર્ડ શબ્દ આવે ને એટલે તમારે સમજી જાય કે બોર્ડ એટલે કેવું બોર્ડ, તો કે કલમ 235 હેઠળ રચાયેલું ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની વાત થઈ રહી છે. ક્લિયર? ઘ જે છે ઘરનો ઘ, એમાં શિસ્ત પાલન સત્તાધિકારી કોણ હશે તેની વ્યાખ્યા છે. ચોમાં સરકાર છે, તો જ્યાં જે સરકાર શબ્દ આવે ને એટલે તમારે ડાઉટ નહીં કરે, સરકાર એટલે કોણ સરકાર? ગુજરાત સરકાર. બરાબર. 6 એટલે પંચાયતનો નોકર, તો પંચાયતનો નોકર કોણ હશે? તો કે અધિનિયમની કલમ 230 અથવા તો 231 હેઠળ પંચાયત સેવા માટે ફાળવેલા કોઈપણ અધિકારી અથવા નોકરનો સમાવેશ થાય છે. બરાબર, એટલે જેટલા પણ સરકારી કર્મચારીઓ ને એ બધા પંચાયતના નોકર જ કહેવાય. માં ગૌણ શિક્ષા કેવી હશે તેની વ્યાખ્યા આપી છે. જબલાનો જ છે તેમાં પંચાયત, તો પંચાયત એટલે કઈ પંચાયત? તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, એ 3 પંચાયતોની વાત કરી છે. માં છે પંચાયત સેવા, તો પંચાયત સેવામાં કોણ છે? તો કે અધિનિયમની કલમ 227 હેઠળની સેવા. અધિનિયમની કલમ 227 હેઠળની સેવા. ક્લિયર? આટલે સુધી કોઈ લોડ ના લો, શાંતિથી જોઈ રાખો, બધું આવડી જશે. બરાબર. હવે ગોખવા ના બેસતા પાછા. બરાબર, કારણ કે આપણા વિડીયોની ખાસિયત એ છે કે આપણે બને ત્યાં સુધી ગોખાવતા નહીં, અને વિડીયો પત્તા પત્તા તમને આવડી પણ જાય છે. બરાબર, તમારે તો ખાલી 2 જ કામ કરવાના છે, મેં કહી દીધા, લાઇક અને કોમેન્ટ. નિયમ 3, જો પહેલા 2 નિયમ ક્લિયર થઈ ગયા. પહેલું હંમેશા ટૂંકી સંજ્ઞા હોય કે જે તમામ સરકારી કર્મચારીઓને લાગુ પડશે પંચાયતના. બરાબર, ખાલી જે 232-33 વાળા હશે એમને લાગુ નહીં પડે. અને વ્યાખ્યા હતી તેમાં આપણે જોઈ લીધું. અધિનિયમ એટલે કયો અધિનિયમ? ગુજરાત પંચાયત સેવા અધિનિયમ 1993. બરાબર, સરકાર એટલે ગુજરાત સરકાર વગેરે વગેરે આપણે બધું જોયું. બોર્ડ એટલે શું? બરાબર, પંચાયત એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, એ રીતે બધી વ્યાખ્યા જોઈ લીધી. એ 2 તમારે ક્લિયર થઈ ગયા. હવે ત્રીજું, અત્યારે છે ને મિત્રો, આમાં જે પણ લખ્યું છે ને એ વાંચો ને ખાલી સાંભળે રાખો. આ કશું ગોખવાનું નહીં તમારે. બરાબર, છેલ્લે હું ટ્રીક આપીશ, પછી ટ્રીક ત્યારે જ કામ આવશે જ્યારે તમે અત્યારે સમજ્યા હશો. એટલે શાંતિથી જોઈ રાખો. બરાબર. નિયમ 3, કબૂલાતથી કરેલ ખાસ જોગવાઈઓ. બરાબર, ખાસ જોગવાઈ કબૂલાતથી કરેલ એટલે શું? તો ચલો પહેલાં વાંચી લઈને પછી તમને સાદી ભાષામાં સમજાવી દઉં. પંચાયતની સેવાના કોઈ સભ્યોના સંબંધમાં આ નિયમોમાંના કોઈપણ નિયમ સાથે અસંગત હોય તેવી કોઈપણ ખાસ જોગવાઈઓ જેવી જરૂર લાગે ત્યારે નિમણૂક સત્તાધિકારી આવા સભ્ય સાથે કબૂલાત કરીને અને સરકારની પૂર્વ મંજૂરી લઈને આવી ખાસ જોગવાઈઓ કરે છે. અને તેમ થશે તેવી રીતે કરેલી ખાસ જોગવાઈ જેટલે સુધી આ નિયમો સાથે અસંગત હોય એટલે સુધી એવા સભ્યોને લાગુ પડશે નહીં. એટલે મિત્રો આ બધું શું કહેવા માંગે, થોડું તમને ખ્યાલ આવ્યો હશે. હવે તમને પૂરું સમજાવી દઉં કે માની લો સરકારનો કોઈ નિયમ છે ને એમાં તમારી કોઈ બાબત એમાં ફિટ થતી નથી. બરાબર, અને ત્યાર પછી તમે કોઈક પેલું કહેવાય ને કે નોટરી કરીને કે એવું કંઈક કરીને તમે પોતાનો ખુલાસો આપ્યો છે. બરાબર, કે સાહેબ આ જ છે વસ્તુ. બરાબર, હું તમને દાખલા તરીકે એક દેશી ભાષામાં જોઈએ, અને આને જો લેવા દેવા નહીં પણ એના રિલેટેડ તમે સમજી શકશો કે આપણે સ્કૂલમાં છોકરાનું એડમિશન લેવા જઈએ. બરાબર, એટલે એવું કે ભાઈ 6 વર્ષનો છોકરો હોય તો આપણે પહેલાં ધોરણમાં લઈએ. પણ માન લો કોઈ વાલી એવું કે સાહેબ માનજો મારી જોડે એનું બર્થ સર્ટિ બી નથી અને મારી જોડે એનું આધાર કાર્ડ બી નથી, મારી જોડે એનું કોઈ એવું કોઈ ડોક્યુમેન્ટ નથી કે હું તમને એની બર્થ ડેટ બતાવી શકું. બરાબર, તો એવા ટાઈમ પછી શું થાય કે ઓકે ભાઈ તમે એક પેલું કબૂલાતનામું કરી દો. બરાબર, પેલા 20 રૂપિયાના 50 રૂપિયાના સ્ટેમ્પલ લખીને સહી સિક્કા કરી નોટરી કરીને એમને આપી દો કે ભાઈ હું 100 બરાબર જાહેર કરું છું કે ભાઈ મારા છોકરાની ઉંમર આટલી છે. તો તમારા કીધા પર પછી એવી રીતે આપણે લઈ લઈએ. બસ આ એના જેવી કંઈક વાત છે કે જ્યારે પણ કોઈ નિયમ અસંગત હોય ને, જો એ લખ્યું છે ને અસંગત, આ કર્સર ફરે જુઓ કે અસંગત હોય ને તો ત્યારે નિમણૂક સત્તાધિકારી શું કરે? કબૂલાત કરાવડાવે કે ભાઈ ચલો તમે કબૂલાત કરી લો કે ઓકે આવું જ છે ને તમે કહો છો. બરાબર, અને એવું કરવા માટે સરકારની પૂર્વ મંજૂરી અને પછી છે ને જો એ હા પાડે બધું થઈ જાય, સરકાર મંજૂરી આપી દીધી, કબૂલાત કરી લીધી હોય, તો પછી જે એને છૂટછાટ અપાય ને એ કહેવાય ખાસ જોગવાઈઓ. બરાબર, અને પછી ભલે એ છે ને નિયમોથી અલગ છે પણ ઓલરેડી એને કબૂલાત કરીને સરકારની પૂર્વ મંજૂરી લઈને આપણે કરાવી છે, એટલે પછી એ જે અસંગત બાબતો છે ને એને લાગુ પડશે નહીં. બોલો ક્લિયર થયું છે ને? જો તમને લાગે કે નથી થયું ક્લિયર તો થોડુંક રિવાઇન્ડ કરીને મેં જે સમજાવ્યું ને ફરીથી એકવાર સાંભળો, એકદમ ક્લિયર થઈ જશે. ક્લિયર? નિયમ 4 એવું કે છે કોઈ પણ કાયદા અથવા તો કબૂલાતથી સોંપવામાં આવેલા હક્કો અને વિશેષ અધિકારોને રક્ષણ આપવા બાબત. હવે મિત્રો એવું કહે છે કે માની લો કે તમે કબૂલાત તો કરી લીધી, નોટરી કરીને આપી દીધું કે હા ભાઈ મારા છોકરાની ઉંમર આટલી છે અને એડમિશન આપી દો. પણ ત્યાર પછી એને રક્ષણ તો આપવું પડે ને, કારણ કે કાલે ઉઠીને કોઈ બીજો પ્રિન્સિપલ આવે દાખલા તરીકે સ્કૂલમાં, એવું કહે તમારું આ ડોક્યુમેન્ટો છે ને એડમિશન કેવી રીતે આપ્યું? બરાબર, ત્યારે તમે એવું કહો કે ભાઈ મેં આ કબૂલાત કરીને આપ્યું હતું ને એનાથી મેં એડમિશન લીધું છે. તો એક વસ્તુ એને માન્ય ના રાખે તો કે ના ભાઈ એવું બધું ના ચાલે. બરાબર, તમારે તો આધાર કાર્ડ કે બર્થ સર્ટિ લાવવું પડે એવું કે? તો કે ના, કબૂલાતથી સોંપવામાં આવેલા જે હક છે તમને
એને એ જે અધિકાર છે એને રક્ષણ આપવા બાબત આ નિયમ 4 છે કે તમે કબૂલાત કરીને તો હવે એ માન્ય રહેશે, બરાબર. કારણ કે જો ક એવું કહે છે તેને વધુ પડતા કોઈ કાયદાથી અથવા તો તે હેઠળો છે, બરાબર, કારણ કે તમે નોટરી બોટરી કરીને આપ્યું એટલે હવે પછી એને વિશેષ રક્ષણ આપવું પડે. અને ખ એવું કહે છે આ નિયમોથી શરૂઆતના સમયે આવા સભ્યો અને સંબંધિત પંચાયતની વચ્ચે હોય તેવી કોઈપણ કબૂલાતની બોલીઓથી હોય તેવો કોઈપણ હક અથવા તો વિશેષ અધિકાર આ નિયમોના કોઈપણ નિયમથી તેની પાસેથી લઈ શકાશે નહીં, બરાબર. કારણ કે તમે કબૂલાત કરાવડાવી લીધી, સરકારી જે બી કાયદાથી જે પ્રોસેસ થતી એ કરી લીધી, સરકારની પૂર્વ મંજૂરી પણ લઈ લીધી છે, તો પછી એને જે છૂટછાટ આપીને એમાં પછી કોઈ વાંધા વચકા નહીં કાઢવાના, બરાબર, લઈ શકાશે નહીં. ક્લિયર? સરસ. તો મિત્રો ભાગ 1 પતી ગયો. આપણે કુલ જોયું કે 6 ભાગ છે, બરાબર. તો એક ભાગ પતી ગયો છે જેમાં આપણે વ્યાખ્યાઓ જોઈ અને શું જોયું છે બીજું? સંજ્ઞાઓ અને વ્યાખ્યાઓ, બરાબર. અને ત્રીજું આપણે આ જે હતું એક કબૂલાતથી કરેલી જોગવાઈઓ અને બીજું એના રક્ષણ બાબત. હવે ભાગ 2 શરૂ થાય છે આપણું, જેનું નામ હતું ફરજ મોકૂફી. કારણ કે આપણે યાદ છે ને આપણું સૂત્ર સ્ટાર્ટિંગમાં સામાન્ય ફરજમાં શિસ્ત અપીલના શું હતું? નિયમોનું પુનઃઅવલોકન કરો. તો મિત્રો જો અહીંયા ફરજ મોકૂફીમાં પહેલો નિયમ છે ફરજ મોકૂફી, નિયમ નંબર 5. ગોખવાન નહીં, આ બધા શોર્ટ ટ્રીક આપીશ છેલ્લે, તમને બધું આવડી જશે, અત્યારે ખાલી સમજવાનું ટ્રાય કરો. તો મિત્રો ફરજ મોકૂફી ક્યારે થાય? કે નિમણૂક સત્તાધિકારી અથવા જેના તાબા હેઠળ હોય તેવા કોઈ સત્તાધિકારી અથવા તે અર્થેના શિસ્ત પાલન સત્તાધિકારી નીચેના સંજોગોમાં ફરજ મોકૂફી હેઠળ મૂકી શકે. અને તમારો જે પણ ઉપરી અધિકારી હોય ને એ તમને ફરજ મોકૂફી પર ક્યારે ક્યારે રાખી શકે એ બધા કિસ્સા આપ્યા છે. કયા છે? તેની સામે શિસ્ત પાલનની કાર્યવાહી કરવા ધાર્યું હોય અથવા તો નિકાલ બાકી હોય ત્યારે તમને ફરજ મોકૂફી કરે, બરાબર. આ મોસ્ટ આઈએમપી કે જ્યારે નૈતિક અધપતન વાળો કોઈ ફોજદારી ગુનો તમારા પર થઈ ગયો હોય, કોઈ કેસ ચાલી રહ્યો છે, અન્વેષણ છે, કોઈ તપાસ કે ઇન્સાફી કાર્યવાહી હેઠળ તમે છો અત્યારે હજુ, બરાબર, તમારા પર કોઈ ઇન્કવાયરી ચાલી રહી છે, તો આ બધા કન્ડિશનમાં તમારે ફરજ મોકૂફી પર સત્તાધિકારી મૂકી દે. પરંતુ નિમણૂક સત્તાધિકારી તાબાના અથવા તો નિમણૂક સત્તાધિકારી કરતાં નીચલી દરજ્જાના કોઈ સત્તાધિકારી જો ફરજ મોકૂફીનો હુકમ કર્યો હોય ત્યારે સત્તાધિકારીએ કેવા સંજોગોમાં હુકમ કર્યો છે તેનો રિપોર્ટ તમને નિમણૂક સત્તાધિકારીને કરવો પડે. હવે આ શું છે? ચલો તમને ઉદાહરણ આપીને સમજાવું, બરાબર. હું મેક્સિમમ મિત્રો એકદમ બેઝિક તમને ઉદાહરણ આપવાનું ટ્રાય કરું, કારણ કે શું મૂળ શું છે તમારો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. આ બધા બરાબર, આ બધું કંઈક ગોખવાની જરૂર નથી, આ બધું લખ્યું છે ને, આ બધી ટેકનિકલ સરકારી ભાષાઓ, આપણે આ બધી સરકારી ભાષામાં નહીં ઘૂસવાનું, આપણે એનો હાર્ટ પકડવાનું કે આ નિયમ શું કહેવા માંગે છે. તો મિત્રો આમાં એવું કહેવા માંગે છે કે હું જો તમને ઉદાહરણથી સમજાવું કે એક ગામમાં કોઈ સ્કૂલ છે, બરાબર. તો એ તાલુકાનો જે સાહેબ હોય ને એને ટીપીઓ કહેવાય, બરાબર. અને માની લો કે ટીપીઓની ઉપર જિલ્લાનો સાહેબ ડીપીઓ હોય ને સૌથી ઉપર આપણે નિયામક હોય ગાંધીનગરમાં, બરાબર. આ એક ચેનલ છે. તો માની લો કે તમારો ફરજ મોકૂફીનો ઓર્ડર છે ને એ ઓફિશિયલી દાખલા તરીકે કરવાનો છે નિમણૂક સત્તાધિકારી એટલે નિયામકને ગાંધીનગરથી, પણ નિયામકને કેસ હજુ ખબર નથી ને અહીંયા માની લો કે તાલુકામાં ટીપીઓ કે જિલ્લામાં ડીપીઓએ તમારો ફરજ મોકૂફીનો ઓર્ડર કરી દીધો, બરાબર. તો એ કોણ થઈ ગયો? એ નિમણૂક અધિકારીના તાબાનો અધિકારી થઈ ગયો, કારણ કે ટીપીઓ ભલે છે પણ એ નિયામક કરતાં તો નીચે જ છે ને, તમારી નિમણૂક નિયામકે કરી છે. તો એવા ટાઈમે શું થાય કે જે નીચલી દરજ્જાનો કોઈ સત્તાધિકારી છે એટલે કે આપણા જે બી ટીપીઓ નિયામક કરતા એ માની લો કે ઓર્ડર કરે તો એ લોકોએ કેમ એવો ઓર્ડર કર્યો છે એ તરત એ કોને જાણ કરશે? નિમણૂક સત્તાધિકારીને કે ભાઈ અમે જે સ્કૂલમાં ગયા હતા ત્યાં આવી આવી કન્ડિશન હતી, આવી આવી પરિસ્થિતિ હતી અને આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને અમે આ 100 કર્મચારીનો ફરજ મોકૂફીનો ઓર્ડર કર્યો છે. એ પોતાનો પક્ષ રજૂ કરતો રિપોર્ટ હોય ને એ નિમણૂક સત્તાધિકારીને મોકલી દે. બોલો, ક્લિયર? બીજી વસ્તુ કે જો 48 કલાક કરતાં વધારે મુદ્દત માટે કસ્ટડીમાં અટકાયત કરેલ હોય, 48 કલાક, બરાબર, 24 દુ 48 એટલે 2 દિવસ. તો જો 2 દિવસ જો કસ્ટડીમાં રહી ગયા હોય અને જો ગુનો સાબિત થતાં જ તાત્કાલિક બરતરફ કરેલા ન હોય અથવા તો રૂક્ષત ન આપી હોય તો ગુનો સાબિત જે તારીખથી થાય ત્યાંથી ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવશે. એટલે માની લો એવી કોઈ ગુનો થયો છે કે કોઈ સરકારી કર્મચારીને 2 દિવસ જેલમાં રાખ્યા છે, કસ્ટડીમાં લઈ લીધા છે, બરાબર. અને પછી જો એ ગુનો સાબિત થઈ જાય, બરાબર, કે હા ભાઈ ચલો ના સાબિત થયો અને ખોટી રીતે અરેસ્ટ કરે તો વાંધો નહીં, પણ માની લો અમને સાબિત થઈ ગયું તો પછી શું થશે કે જે ગુનો સાબિત જે તારીખથી થયો ને એ જ તારીખથી એની ફરજ મોકૂફી હેઠળ મૂકી દેવામાં આવે. ક્લિયર? ઓકે. ભાગ 2 બી પૂરો થઈ ગયો, કારણ કે આપણે જોયું હતું કે ભાગ 2 માં ફક્ત એક જ નિયમ હતો 5. હવે આવે છે ભાગ
3 જે છે શિસ્ત. તો મિત્રો શિસ્ત માટે શું હોય? તો મિત્રો શિસ્ત ત્યારે જ આવે જ્યારે ત્યાં શિક્ષાનો ડર હોય. પેલું આપણે નાના હતા ને બોલતા હતા ને, સોટી વાગે સમસમ, વિદ્યા આવે છમછમ, એવું જ કંઈક હતું ને. યસ, એટલે બોલો લા, સાહેબ એકલા જ બોલ બોલ કરે છે. ચલો, તો શિસ્ત. તો શિસ્ત માટે આપણે એ રીતે જ યાદ રાખવાનું કે શિસ્તમાં પહેલું જ શું આવે? નિયમ 6માં શિક્ષા. ગોખવાનું નથી, ફરીથી કહું છું, ગોખવાનું નથી. અત્યારે ખાલી હું જે સમજાવું છું ને કે શિક્ષામાં શું આવે કે વ્યાખ્યામાં શું આવે, બસ ખાલી સમજે રાખો, બરાબર. છેલ્લે બધું તમને પોપટની જેમ આવડી જશે. ક્લિયર? તો મિત્રો શિક્ષા, શિક્ષા એટલે બરાબર, શિક્ષા એટલે તમને ખબર છે કોઈ પણ જાતનો તમને દંડ કરે કે ગમે તે શું શું શિક્ષામાં કોનો સમાવેશ કરવો તેની વાત કરી છે. તો મિત્રો એક તો ઇજાફો અથવા તો બઢતીને અટકાવવી. બરાબર, તમારું કોઈ પ્રમોશન આવતું હોય, બરાબર, અને તમે શિસ્તનું પાલન ન કરતા હોય તો બઢતી અટકાવી શકે ઉપરી અધિકારી કે સત્તાધિકારી. એ સિવાય તમારો ઇજાફો છૂટતો હોય, બરાબર. તમને ખ્યાલ છે ને, અવારનવાર આપણે વર્ષે ઇજાફા છૂટતા હોય, આ જુલાઈમાં કાં તો જૂનમાં. તો તમારો કાં તો ઇજાફો અટકાવી દે, કાં તો તમારી બઢતી અટકાવી દે. તો આ બધી તમને શિક્ષા કરી શકે. બીજું, આદેશ ભંગ અને બેદરકારી માટે પગારમાંથી પૂર્ણ કે અંશતઃ વસૂલાત. બરાબર, તમારા પગારમાં અમુક ટકા વસૂલાતનો બી ઓર્ડર આપી દે, બરાબર, કે ભાઈ આટલા ટકા એમની કપાત કરો પગારની. એ પણ એક જાતની શિક્ષા છે. પાયરી ઉતાર. પાયરી ઉતાર એટલે તમને જે પોસ્ટ પર અત્યારે હોય એનાથી એક પોસ્ટ નીચી કાં તો એક સ્ટેપ નીચું, એક પગાર ધોરણ નીચું કાં તો એક ઇજાફો ઓછો, એ રીતે તમને કહી દે ને તો એ પાયરી ઉતાર થઈ જાય. ફરજિયાત નિવૃત્તિ. બરાબર, કદાચ એવો કોઈ મેજર ગુનો લાગે તો તમને કમ્પલસરી રિટાયરમેન્ટ બી લેવડાવે તો એ ફરજિયાત નિવૃત્તિ. ભવિષ્યની નોકરીમાં ગેરલાયક ન ઠરે તે રીતે સેવામાંથી દૂર કરવા. આ જો શાંતિથી જોજો કે તમારે ભલે અહીંથી તો તમને કાઢી મૂક્યા, પણ બીજી નોકરીમાં તમારે વાંધો ના આવે ને એ રીતે તમને અહીંથી કાઢવાના. બીજું છે સેવામાંથી બરતરફી અને ભવિષ્યની નોકરી માટે ગેરલાયક. બરાબર, તો તમને બે રીતે કાઢી શકે. કાં તો એવી રીતે તમને નોકરીમાંથી કાઢે, એવી રીતે શિક્ષા કરે કે તમે બીજી નોકરી માટે લાયક ઠરો. અને બીજામાં શું હોય કે ભવિષ્યની નોકરી માટે ગેરલાયક. હવે ચલો આને બી એક દેશી ભાષામાં દેશી ઉદાહરણથી સમજાવું કે બોર્ડની પરીક્ષામાં છોકરો પરીક્ષા આપતો હોય ને, આપણે એવું સાંભળ્યું હશે, તમે સાંભળ્યું હશે કે ભાઈ જો પકડાઈ જશે ને જો લાલ લીટો મારી દેશે ને, બરાબર, તો 3 વર્ષની પરીક્ષા નહીં આપવા દે. બરાબર, કાં તો ઘણીવાર ખબર સ્કૂલમાં આપણે પ્રિન્સિપલો કહેતા હોય કે બહુ કોઈ છોકરો તોફાન કરી દે દેવું કે ભાઈ આ જગ્યાએ લાલ લીટો મારીને એલસી આપી દઈશ એટલે તને ક્યાંય એડમિશન નહીં મળે. બરાબર, આવું તમે સાંભળ્યું હશે. તો એનો મતલબ શું હતું કે લાલ લીટો મારી દીધો, એનો મતલબ શું કે બીજી જે પણ સ્કૂલમાં એડમિશન લેવા જાય ને ત્યાં પહેલું એલસી મૂકે, ત્યાં લાલ લીટો જો એટલે સમજી જાય કે આ છોકરાએ બહુ મોટા મોટા કાંડ કર્યા છે એટલે લાલ લીટો મારીને આપ્યો છે, તો આને ભાઈ લેવો રિસ્કી છે એટલે લગભગ કોઈ લે નહીં. તો આ કઈ રીતે કાઢ્યા કહેવાય? લાલ લીટો મારીને કાઢ્યા એટલે કે સેવામાંથી બરતરવી, ભવિષ્યની નોકરી માટે ગેરલાયક. આપણે ત્યાં સ્કૂલના એડમિશનની વાત ચાલે છે, પણ આ તમને સમજાવવા માટે ઉદાહરણ આપું છું સ્કૂલનું. અને બીજામાં એવું થાય કે ભાઈ લાલ લીટો ના આવે પણ ભાઈ તું બહુ તોફાન કરે છે, તારી બહુ કમ્પ્લેન, અમે કંટાળ્યા છે, લે તારું એલસી ચાલ જતો રહે. બરાબર, તારે જ્યાં એડમિશન લેવું લઈ લે બીજી સ્કૂલમાં, બરાબર, અહીંથી જા. તો એ શું થયું કે બીજી નોકરી માટે ગેરલાયક ન ઠર્યો, બીજી સ્કૂલમાં ગેરલાયક ન ઠર્યો, એ રીતે આપણે એને કાઢ્યો. તો ભવિષ્યની નોકરીમાં ગેરલાયક ન ઠરે તે રીતે સેવામાંથી દૂર કરવાના, કાં તો ભાઈ ભવિષ્યની નોકરીમાં બી ગેરલાયક ઠરે, બરાબર, આપણે એને ઘેર બેસાડી દીધો, એ રીતે બી બરતરફ કરે. તો આ બધી શું કહેવાય? શિક્ષા. ક્લિયર? પરંતુ નીચેની બાબતોને શિક્ષા ગણવી નહીં. બરાબર, તો શું છે તો કે નિમણૂકની બોલી અનુસાર ખાતાની કે ભાષાની પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ જાય વગેરે. બરાબર, અત્યારે સરકારે નિયમ કર્યો છે કે ભાઈ બધા જેટલા પણ જૂના ટીચરો છે એમને ટેટ પાસ કરવી. દાખલા તરીકે ઉદાહરણ આપીને સમજાવું છું. બરાબર, તો માની લો કે સરકાર કાલે ઉઠીને એવો નિયમ લાવી દે કે ભાઈ જેણે આ પરીક્ષા પાસ નથી કરી, બરાબર, સપોઝ આ એક ઉદાહરણ આપું છું લમસમ, કે જેણે આ પરીક્ષા પાસ નથી કરી તો તમામ લોકોને એક કામ કરો ભાઈ, આગળનો એક ઇજાફો ના આપતા. બરાબર, તો પછી આ શિક્ષા ના કહેવાય, પણ આ એક એમની નિમણૂકની એમની શું કહેવાય એમની શરતો હતી કે ભાઈ તમારે એક ભાષા હિન્દી મુક્તિની પરીક્ષા પાસ કરવાની જ છે ફરજિયાત. બરાબર, ખબર છે જે પણ સરકારી નોકરી લે એમને હિન્દીની પરીક્ષા પાસ કરવી પડે. માની લો કે હું છું તો મારું જે તે ટાઈમે સાયન્સ હતું, બરાબર, હું એમએસસી મેં કર્યું હતું જે તે ટાઈમે, એટલે મારે હિન્દી સબ્જેક્ટ 10માં હતો નહીં, મારે ઇંગ્લિશ હતો. બરાબર, તો જ્યારે નોકરીમાં લાગે ને તો મારે સ્પેશિયલ હિન્દીની પરીક્ષા મેં બોર્ડની આપીને પાસ કરવી પડી હતી. કેમ? કારણ કે સરકારે એવું કહે છે કે ભાઈ કાં તો હિન્દી વિનીતની પરીક્ષા આપો કાં તો આગળ, તો ભાષાની પરીક્ષા પાસ કરવાનું એવું ઓલરેડી નિમણૂકની બોલીમાં લખેલું છે. પણ માની લો પરીક્ષા પાસ જ ના કરું તો પછી શું થાય? જ્યારે મારો કોઈ ઇજાફો આવે ને પછી એ લોકો અટકાવી દે ને તો હું બહુ આર્ગ્યુ ના કરી શકું. એ લોકો કહે ભાઈ તમે પરીક્ષા પાસ નહીં કરતા, આમ તમને આટલો ટાઈમ આપ્યો એટલે હવે તમારે અત્યારે બઢતી અટકાવી કાં તો ઇજાફો અટકાયો છે.
તો મિત્રો પણ આ છે ને સજા ના કહેવાય, એ શિક્ષા ના કહેવાય. એવું છે કે ભાઈ એ નિયમના ભાગરૂપે જ કે તમે પરીક્ષા પાસ કરો તો તમને આપી દઈએ. બરાબર, ઓકે, ક્લિયર ને એટલે સુધી? મજા આવે છે ને યાર? અરે આવે છે યાર. આનથી જો આટલામાં તમને ખબર ના પડતી કે મજા ના આવતી તો સમજવાનું, તો પછી આપણે તૈયારી મૂકી દેવી પડે. કારણ કે સૌથી ઇઝીમાં ઇઝી હું એવી રીતે સમજાવું કે ક્લાસનો જે છેલ્લામાં છેલ્લી બેચ પર બેસેલો છોકરો હોય એને પણ તરત આવડી જવું જોઈએ. બરાબર, આ એક સ્કૂલના ઉદાહરણમાં વાત કરી. એ રીતે વિડીયો જોનારો માણસ ગમે તેટલો નીરસ હોય ને તો પણ એને આ વિડીયો જોઈને ઉત્સાહ આવી જવો જોઈએ. તરત કોમેન્ટમાં એની કોમેન્ટ આવી જોઈએ મસ્ત મજાની, એ કોમેન્ટ વાંચીને મને મજા આવી જવી જોઈએ. એટલે બસ આપણો વિડીયો સફળ. નિયમ 7, કયા સત્તાધિકારી શિક્ષા કરી શકે તે. બરાબર, તો એ લખ્યું છે કે ભાઈ આ નિયમોની જોગવાઈને આધીન રહીને શિસ્તપાલન અધિકારી અથવા તેના તાબા હેઠળનો આવો સત્તાધિકારી, આપણે તો મૂળ આ શબ્દ યાદ રાખવાનો, શિસ્તપાલન અધિકારી હોય ને એ શિક્ષા કરી શકે. કોણ કરે? શિસ્તપાલન અધિકારી. તેવા કોઈપણ સત્તાધિકારી પંચાયત સેવાના સભ્યને નિયમ 6માં નિર્દેશ કરેલ શિક્ષાઓ પૈકી કોઈપણ શિક્ષા આ નિયમો સાથે જોડાયેલ પરિશિષ્ટમાં તેની હદ સુધી કરી શકે. નિયમ 6 એટલે કયું? અહીં જો તમે વાંચો, આ શું લખ્યું છે? નિયમ 6માં નિર્દેશ કરેલ શિક્ષા એટલે આ રહી. આ બી હાલ આપણે જોઈને આવ્યા નિયમ 6ની શિક્ષાઓ બધી, પાયરી ઉતાર, આદેશ ભંગ, ઈજા અટકાવવા વગેરે વગેરે. બરાબર, તો એ બધું જ કોણ કરી શકે? શિસ્તપાલન અધિકારી. અને એક શબ્દ બીજો લખ્યો છે કે પોતાની હદ સુધી કરી શકે. કારણ કે મિત્રો બધી જે દરેક જે પોસ્ટ હોય ને એ પ્રમાણે દરેકને સજા કરવાનો અધિકાર હોય. આપણે પેલું નહીં કહેતા કે ભાઈ 2 દિવસની રજા જોઈએ તો સ્કૂલમાં તમે ટીચર હોય તો પ્રિન્સિપાલ મંજૂર કરી લે. પછી તમારે માન લો કે 10 દિવસની લેવી છે તો પછી શું કે સાહેબ એક કામ કરો ને તમે ટીપીઓની મંજૂરી લો ને તાલુકામાંથી. તમે એવું કહો ભાઈ મારે 6 મહિના જવું તો એક કામ કરો ભાઈ ડીપીઓની મંજૂરી લઈ લો. કારણ કે દરેકને અમુક હદ સુધીને સત્તા હોય. એનાથી ઉપર તમારે પછી વધારે જવું હોય ને એટલે પછી એના માટે તમારે શું થાય? ઉપરી પોસ્ટવાળા જોડે ફોરવર્ડ કરવું પડે. તો અહીંયા પણ જે શિક્ષા છે કરી શકે ખરા, પણ દરેકની અમુક મર્યાદા છે. તો કઈ શિક્ષા કરવી ને એ કયો અધિકારી કેટલી કરે ને એ પ્રમાણે અહીંયા શિક્ષા થઈ શકે. પણ કોણ કરશે? શિસ્તપાલન અધિકારી. ક્લિયર મિત્રો? વિડીયોને લાઇક કર્યો કે નહીં? આ વિડીયોનો ટાર્ગેટ 1000 લાઇકનો છે મિત્રો, અને એમાં 1 લાઇક તમારી હોવી જોઈએ અને કોમેન્ટ મારે 2000 કોમેન્ટ જોઈએ, જેમાં તમારી કોમેન્ટ હોવી જ જોઈએ મિત્રો. બહુ જ મહેનતથી તમારા માટે વિડીયો બનાવું છું. તમને એવું લાગતું કે કલાકનો વિડીયો જોવાનો સાહેબનો, તો વિચાર કરો આ 1 કલાકના વિડીયો પાછળ એટલીસ્ટ 10 થી 12 કલાકની મહેનત હોય છે મિત્રો, કદાચ એનાથી પણ વધારે. નિયમ 8, મુખ્ય શિક્ષા કરવા અંગેની કાર્યરીતિ. બરાબર, હવે આ બહુ જો ધ્યાનથી સાંભળજો, એકદમ ઇઝી છે. મુખ્ય શિક્ષા, શિક્ષા 2 જાતની હોય મિત્રો, મુખ્ય પણ હોય ને ગૌણ પણ હોય. તો આપણે મુખ્ય શિક્ષાની જો પહેલાં વાત કરીએ તો આ પ્રસંગે પંચાયતના સેવાના સભ્ય સામેના આક્ષેપો જો ગંભીર પ્રકારના હોય, બરાબર, એનો કોઈ બહુ જ મોટી પૈસાનું કૌભાંડ કરી દીધું કોઈ ક્લાર્કે કે કોઈ ટીચરે કે પ્રિન્સિપાલે વોટ એવર, બરાબર, કાં તો પછી બહુ કોઈ એ ટાઈપનું થઈ ગયું, કોઈ મારામારી થઈ ગઈ, કોઈ હાઈ લેવલ પર જતું રહ્યું છે બધું, તો એ ગંભીર પ્રકારનો હોય ને તો ઉપરોક્ત મોટી શિક્ષા કરવી પડે. હવે આ મોટી શિક્ષામાં પછી શું થાય? એમાં બધું મોટું મોટું જ થાય. શું થાય તો કે તેવા સંજોગોમાં ઉપલા અધિકારીઓએ શક્ય હોય તેટલે સુધી પ્રાથમિક તપાસ કરવી. બરાબર, એટલે ડાયરેક્ટ મુખ્ય શિક્ષા, જ્યારે મોટી શિક્ષા આપવાની તો એવું નહીં કે સીધી સજા કરી દો, તો એના માટે પહેલાં શું કરવું પડે? તમારે પ્રાથમિક તપાસ. પરંતુ જો આ ગુનો એ ટાઈપનો જ કે ઓલરેડી પોલીસ ઇન્વોલ્વ થઈ ગઈ છે અંદર, બરાબર, બહુ મોટી ચોરી થઈ ગઈ, માન લો કોમ્પ્યુટર લેબ છે ને એક સાથે 10 કોમ્પ્યુટર ચોરાઈ ગયા છે, બરાબર, અને એમાં એવું લાગે છે કે ભાઈ સ્ટાફના 100 વ્યક્તિએ કદાચ આમાં કર્યું હોય એવું લાગે છે, તેવા ટાઈમ સુધી FIR ફાટી ગઈ, પોલીસ આવી ગઈ છે. તો પોલીસ આ બાબતમાં અન્વેષણ અથવા તો તપાસ કરી લીધી હોય તો તે અંગેનો કોઈ અહેવાલ મળ્યો હોય, પોલીસે તપાસ કરીને પોલીસે જ જો તમને અહેવાલ આપી દીધો તો પછી તેને પ્રાથમિક તપાસ જ ગણી લેવાની. પછી તમારે ભાઈ ડાયા થવાની જરૂર નહીં, બરાબર, તેને પ્રાથમિક તપાસ જે ગણી શકાશે અને વધુ પ્રાથમિક તપાસ કરવાની જરૂર રહેશે નહીં. ફરીથી એકવાર, કોઈ ગંભીર પ્રકારનો ગુનો થઈ ગયો છે કે કોઈ ભૂલ થઈ ગઈ છે, બરાબર, તો તમારે એની મોટી શિક્ષા કરતાં પહેલાં શું કરવાની? પ્રાથમિક તપાસ જે અધિકારીઓની. પણ માન લો ઓલરેડી પોલીસ આવી ગઈ છે અને પોલીસે તપાસ કરી લીધી છે, તો ભાઈ આપણે સિમ્પલ શું કરવાનું? પોલીસને કહે ભાઈ તમે જે પણ તપાસ કરી ને એનો અહેવાલ મને આપી દો, અને એ અહેવાલ છે એ તમારી પ્રાથમિક તપાસ. એટલે તમારે હવે ફરીથી નવેસરથી પ્રાથમિક તપાસ કરવાની જરૂર રહેશે નહીં, બરાબર. વધુમાં જો શિસ્તપાલન જે અધિકારી છે એમને એવું લાગે કે યાર આમાં હજુ મને થોડુંક યાર લાગે છે પોલીસવાળા બરાબર ને, હજુ મારે વધારે સ્પષ્ટતાની જરૂરી છે, તો વધુ સ્પષ્ટતા માટે તે બાબતનો પોલીસને લખીને મોકલવી જોઈશે અને ખાતાકીય અધિકારીઓને તે તપાસ સોંપવી જોઈએ નહીં. એટલે બરાબર, પોલીસનો રિપોર્ટ આવી ગયો પણ તમને એવું લાગે કે ના યાર મને બરાબર લાગતું નહીં પોલીસવાળા બરાબર ચેક કર્યું હોય,
તો પછી એવું નહીં કે તમે જાતે જાતે ટીમ બનાવીને તમે જ પોતે જ સીઆઈડી દયા દરવાજા તોડ, એવું નહીં, બરાબર. આપણે એવા ટાઈમે એસીપી પ્રદ્યુમન નહીં બનવાનું, આપણે પોલીસને જ કહેવાનું ભાઈ તમારી તપાસ છે પણ મને લાગે છે હજુ થોડી મારે વધારે તપાસ કરાવી છે, તો તમારે લેખિતમાં લખીને મોકલવાનું, એટલે પોલીસ આવીને ફરીથી ડિટેલમાં તપાસ કરશે, બરાબર. એવું કહેવા માંગે છે. ખાતાકીય અધિકારીઓને તે તપાસ સોંપવી જોઈએ નહીં. ક્યારે? જ્યારે મોટી શિક્ષા કરવાની છે ને ગંભીર પ્રકારનો ગુનો છે ત્યારે. ક્લિયર? દયા દરવાજા તોડ. ચલો, પ્રાથમિક તપાસના અહેવાલ અથવા પોલીસમાં અહેવાલ મળીએથી શિસ્તપાલન સત્તાધિકારીએ શું કરવાનું, બરાબર. એટલે કે પ્રાથમિક તપાસનો અહેવાલ આવી ગયો, બરાબર, કાં તો પોલીસે જે પણ અહેવાલ મળી ગયો તમને, બરાબર, પોલીસે તપાસ કરી દીધી, તમને જો કદાચ બરાબર ના લાગ્યું તમે ફરીથી પોલીસને લખીને આપી, પોલીસે ફરી તપાસ કરી લીધી, કાં તો પહેલી જ તપાસથી તમે સંતુષ્ટ છો. ઇન શોર્ટ તમારો જો રિપોર્ટ આવી ગયો, હવે બરાબર ફાઇનલ રિપોર્ટ આવી ગયો. હવે શિસ્તપાલન અધિકારી શું કરશે? તો ઔપચારિક તપાસ માટે પ્રથમ દાર્શનિક કેસ છે કે કેમ, બરાબર. એટલે કે ભાઈ હજુ આમાં કોઈ ઔપચારિક તપાસ જેવું લાગે છે કે કેમ, પંચાયતની સેવાના સભ્ય સામે કોર્ટમાં કેસ માંડી શકાશે કે કેમ, તે નક્કી કરવું જોઈએ. એ તપાસ જોઈને નક્કી કરશે કે ભાઈ આમાં શું લાગે, ભાઈ આપણી જે પેલી નિયમ 6 વાળી શિક્ષાઓ છે એટલી કરીશું તો ચાલશે કે ભાઈ કોર્ટમાં કેસ કરી દેવો છે, તો એ પછી એ કેસના અહેવાલ પરથી નક્કી કરવામાં આવશે. જ્યારે ઔપચારિક તપાસ માટે હુકમ કરવામાં આવે ત્યારે શિસ્તપાલન અધિકારી હશે એ આક્ષેપોના આધારે ચોક્કસ આરોપ મૂકવા, આવા આરોપ આપવાની કેફિયત સહિત પંચાયત સેવાના સભ્યોને જણાવવા અને નિર્દેશ કરવામાં આવે તેવા સમયમાં બચાવ અંગે લેખિત કેફિયત સાદર કરવાનો અને જાતે હાજર થઈને કંઈ પણ કહેવા માંગે છે કે કેમ તે જણાવવાનું અને તેને ફરમાવવાનું. એટલે મિત્રો આવું કંઈ થતું હોય ને તો જેના પર આ બધું આપણે બધી વિધિઓ કરીએ છીએ, જે કર્મચારી ફોલ્ટમાં છે કે જેના પર આ બધી તપાસ ચાલી રહી છે, તેને પણ આપણે કહેવું પડે કે ભાઈ તારે તારી સાઈડથી કહેવું છે કે તારે કશું કહેવું નથી. તમે જોતા હશો ને જ્યારે કોઈ નોટિસો બી આવે ને ઉપર અધિકારી તો લખ્યું જોઈએ ભાઈ તમારા સો એન્ડ સો છે કેસ, તો તમે આ તારીખે હાજર થઈને તમારું જે પણ કહેવું એ કહી દેજો, બાકી તમે આ મેટરમાં કંઈ કહેવા માંગતા નથી એવું અમે સમજીને આગળ મારી રીતે ડિસિઝન આપી દઈશું, બરાબર. તો બસ આ એ રીતનું જ છે. જે વ્યક્તિ સામે તપાસ કરવાની હોય તે વ્યક્તિને તેને બચાવવાના હેતુ માટે નિર્દેશ કરે તે રેકોર્ડ તપાસવાની અને તેમાંથી ઉતારો કરવાની પરવાનગી આપવામાં આવશે. એટલે મિત્રો જે માણસ સામે તમે આ બધું કેસ કરો છો, તપાસ કરો છો, જે ફોલ્ટમાં તમને લાગે છે કદાચ બની શકે નિર્દોષ પણ હોય, તો એને પણ પોતાનો પક્ષ રજૂ કરવો પડે ને. પછી રજૂ કરવા માટે એવું કે દાખલા તરીકે એમાં એવું કહી દઉં ભાઈ આ માણસ છે છેલ્લા 1.5 વર્ષથી ઓફિસ આવ્યો નથી, બરાબર, પણ એ માણસ શું કે ના સાહેબ વચ્ચે 3 મહિનાનો ઓફિસ આવ્યો, મેં રોજ સહી કરી છે, જોઈ લો રજિસ્ટર, બરાબર. તો એવા ટાઈમે શું થાય, તો રેકોર્ડ તપાસવાની અને તેમાંથી ઉતારો કરવાની પરવાનગી આપવામાં આવશે. એને પણ એનો પક્ષ આપવો પડે ને. પણ જો તપાસ અધિકારીના અભિપ્રાય મુજબ આવું રેકોર્ડ તે હેતુ માટે સંબંધ ધરાવતો ન હોય અથવા તો ત્યાં રેકોર્ડ જોવા દેવા જાહેર હિતની વિરુદ્ધમાં હોય તો તે કારણોની લેખિત નોંધ કરીને પરવાનગીનો ઇનકાર કરી શકાશે, બરાબર. એટલે સામે જો સત્તાધિકારી એવું કહે કે ભાઈ અમને આપણે રેકોર્ડ તો બતાવે પણ એનાથી આટલી આપણને નુકસાન થવાની શક્યતાઓ છે, નુકસાન એટલે ઇન ધ સેન્સ કેસમાં નહીં પણ નૈતિક રીતે આટલું થોડુંક આપણું ક્યાંક નીચું દેખાઈ શકે છે, કાં તો આમાં આપણે કંઈક ને કંઈક આપણે નેગેટિવ સાઈડ જઈએ છીએ એવું લાગે ને, તેવા ટાઈમે શું થાય કે આ પરવાનગી આપવાનો લેખિતમાં આપણે નોંધ કરીને ઇનકાર આપી શકીએ ભાઈ તમે જોવા માંગો છો વાત સાચી છે પણ અત્યારે 100 રીઝનથી અમે તમને જોવા દઈ શકીશું નહીં, એવી તમારે છે ને આ લેખિત નોંધ કરીને પછી એને પરવાનગી આપવાનો ઇનકાર કરવાનો છે, બરાબર. એટલે ડાયરેક્ટ એવું નહીં કે ના નહીં બતાવવું, બરાબર, એનું પણ એને લેખિતમાં આપવાનું ને એ પણ પ્રોપર કારણ આપવાનું કે આ કારણથી અમે તમને નહીં આપી શકતા. જો પંચાયતનો સેવાનો સભ્ય જે કંઈ કહેવું હોય તે રૂબરૂ કહી સાંભળવા માંગતો હોય તો તેને તેવી રીતે પણ સાંભળવો, બરાબર. પેલું એવું કે ભાઈ ચલો મારે રેકોર્ડ બેકોડ મને મારો પક્ષ મોકલવા દો, શાંતિથી સાંભળો મારી વાત, તો એની વાત પણ શાંતિથી સાંભળવી પડે. તપાસ સમાપ્ત થયા બાદ તપાસ અધિકારીએ તપાસના અહેવાલ તૈયાર કરવો અને દરેક આરોપ અંગે તેનો નિર્ણય તે માટેના કારણો આપીને નોંધવા. તપાસ અધિકારીના અભિપ્રાય મુજબ તપાસની કાર્યવાહી ઉપરથી તેની સામે મૂકવામાં આવેલા મૂળ આરોપ જુદા આરોપ સાબિત થાય તો આવા આરોપ અંગે નિર્ણય નોંધી શકાશે, પરંતુ પંચાયત કર્મચારીએ આવા આરોપ અંગેની હકીકતોની કબૂલ કરી હોય અથવા તેને આવા આરોપો સામે બચાવ કરવાની તક મળી હોય તો તે સિવાયના આવા આરોપ અંગેના નિર્ણય નોંધવા નહીં. હવે મિત્રો એવું થાય છે કે જ્યારે આ બધું પતી ગયું, તમે તમારી રીતે બધું જે એનો પક્ષ બી સાંભળી લીધો, તમે પણ તપાસ કરી લીધી, બધું પતી ગયું, તો ત્યાર પછી શું થાય કે
જે પણ રિપોર્ટ છે ને એ આપણે અંદર પ્રોપર કારણો દર્શાવીને એટલે કે ટિપ્પણીઓ કરીને અંદર તપાસ અધિકારી હોય ને એ પછી સત્તાધિકારીને આપશે. ક્લિયર? નિયમ 9 ગૌણ શિક્ષા. હમણાં મિત્રો નિયમ 8માં આપણે જોયું હતું મુખ્ય શિક્ષા, બરાબર, અને હવે નિયમ 9 આવે છે આપણું ગૌણ શિક્ષાનું. તો આરોપો મૂકવામાં આવેલી વ્યક્તિને તેની વિરુદ્ધ પગલાં લેવાની દરખાસ્તની જાણ કરી હોય તો તેની નકલોનો સમાવેશ કરવો. જેને જણાવેલા આક્ષેપોની કેફિયતનું તેનું જ કંઈ પણ આવેદન હોય તો તેની બોર્ડની સલાહની નકલ અને કેસ સંબંધી કરેલા હુકમો અને તે માટેના કારણોનો સમાવેશ કરવો. એટલે કે જ્યારે ગૌણ શિક્ષા હોય ને તો તમે જે પણ તપાસ કરી છે, જે પણ કેસ કર્યો છે, એને જે પણ ઓર્ડર થયા છે, શું શું કારણથી થયું છે, એ બધું જ તમારે એની નકલો છે ને એ આ જે ભાઈ હોય ને જેની સામે તપાસ ચાલતી હોય ને તેને તમારે બધું આપવાનું. પસાર કરેલા હુકમોની નકલ અથવા તો આક્ષેપોની નકલ જો હોય તો અગાઉથી પૂરી પાડવામાં આવી ન હોય અને બોર્ડે આપેલી સલાહની નકલ જો કોઈ પણ હોય તો તે આરોપ મૂકવામાં આવેલા પંચાયત સેવા સભ્યોને પૂરી પાડવી. બરાબર? એટલે બોર્ડે જે પણ હુકમ કર્યું હોય, કોઈ સલાહ આપી હોય કે આમાં આવું કરો, ટૂંકમાં કેસ છે ને સાદી ભાષામાં કહું તો કેસ છે ને ટ્રાન્સફર હોવો જોઈએ. બરાબર? સામેવાળી વ્યક્તિ સામે જે પણ કાર્યવાહી થાય છે ને એ એને પણ જાણ કરતા રહેવાનું કે જો ભાઈ આવી આવી તારી સામે નકલો નીકળી છે, આવી આવી સલાહ નીકળી છે, એની એક એક કોપી સામેવાળી પર પૂરી પાડવાની. ક્લિયર? નિયમ 10 સામાન્ય કાર્યવાહીઓ. પંચાયત સેવાના આવા સભ્યોને બરતરફીની શિક્ષા અથવા તો સક્ષમ હોય તેવા સત્તાધિકારીઓ જુદા જુદા હોય. બરાબર? કે જે સજા કરવાના છે ને એ અધિકારી બદલાઈ ગયા. માની લો એક અધિકારી સજા કરી, ત્યાર પછી એ બદલાઈ ગયા, કાં તો બીજા આવ્યા, કાં તો ડિપાર્ટમેન્ટનું બદલાયું. તો જ્યારે સત્તાધિકારી જુદા જુદા હોય ને તો એવા ટાઈમે શું કરવાનું, જે સામાન્ય શિસ્તના પગલાં હોય ને તે મુજબનો હુકમ બીજા સત્તાધિકારીઓની સંમતિથી આવા સત્તાધિકારીઓમાં સર્વોચ્ચ દરજ્જો ધરાવતા સત્તાધિકારી કરી શકશે. બરાબર? કારણ કે જે એક પેલું કહે ને કોમન ગાઈડલાઇન, જે કોમન પ્રોટોકોલ હોય ને એ પ્રમાણે એને ફોલો કરવાનો, જે પ્રમાણે નિયમ પ્રમાણે થતું હોય ને એ પ્રમાણે કરવાનું. જે પણ બીજો સત્તાધિકારી છે ને, કારણ કે અહીંયા બે થઈ ગયા, એ પહેલાં જ આપણે વાત કરી કે જુદા જુદા છે સત્તાધિકારીઓ, તો બંને એકબીજા જોડે થોડું અંદર ડિસ્કસ કરી લેવાનું કે ભાઈ અમે આ રીતે આ સીધી લીટીમાં હવે આગળ જઈએ છીએ. ક્લિયર? મિત્રો જરાય ના કંટાળો, વિશ્વાસ રાખો, આનાથી સહેલું નહીં થઈ શકે. બરાબર? અને તમે એટલીસ્ટ જે પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ને તમે વિચારો એમાં કઈ લેવલનું કોમ્પિટિશન હોય છે. અત્યારે તો પટાવાળાની જગ્યા પડે ને તો એ 10 લાખ ફોર્મ ભરાઈ જાય છે. બરાબર? એટલે એટલા કોમ્પિટિશનમાં સારા આવવા માટે, અને જો આટલા સારામાં સારો કર્યા પછી બીજું ના ફાવે ને તો ભાઈ જય ભગવાન આપણું. બરાબર? પણ હું આશા રાખું કે આવડે જ, અને એના માટે એક જ વસ્તુ જરૂરી છે, પોતાના પર વિશ્વાસ રાખો, એકદમ રિલેક્સ થઈ જાઓ, ખાસ નેગેટિવ થોટ કોઈ નહીં લાવવાના. બરાબર? એકદમ પોઝિટિવ થઈને એકદમ ફ્રેશ માઇન્ડ સાથે પોઝિટિવ એનર્જી સાથે શાંતિથી વિડીયો જોયા કરો. લાસ્ટમાં તમને એવી એવી ટ્રીક આપીશ ને આ બધું આવડી જશે. હવે આમાં પાછા એવા હોશિયારી ના કરતા કે ડાયરેક્ટ લાસ્ટનું જ જોઈ લઈએ, કારણ કે મેં પહેલાં પણ કીધું વચ્ચેનું જોયું હશે ને તો જ ટ્રીકો કામ આવશે, નહીં કે તમને બધું ઉપરથી જશે. એટલે આ બધું શાંતિથી સમજો. બરાબર? આવડી જશે. નેક્સ્ટ નિયમ 11 અમુક કેસોમાં ખાસ કાર્યરીતિ. પણ મિત્રો તમારી કાર્યરીતિ કરી કે નહીં? વિડીયોને લાઈક જો હજુ બાકી હોય તો પ્લીઝ કરી લો યાર. બરાબર? કારણ કે હું દરેક વિડીયોમાં કહું છું કે લાખો ફોર્મમાંથી સિલેક્ટ હજારો જ થાય છે. બરાબર? અને સેમ વસ્તુ અહીંયા થાય છે કે લાખો લોકો વિડીયો જુઓ અને લાઈક ને કોમેન્ટ હજારો લોકો જ કરે. તો મિત્રો આ જે હજારો લોકો હોય છે જે મેરિટમાં સિલેક્ટ થતા હોય, બરાબર, તો મિત્રો થોડુંક એક્સ્ટ્રા એફર્ટ તો લેવું પડશે ને. બરાબર? તો મિત્રો ખાલી એક લાઇકનું બટન દબાવી દો. વિડીયો સારો લાગ્યો હોય તો તમારો જે પણ પ્રતિભાવ હોય ને, તમે 100 લીટીનું બી કોમેન્ટ લખીએ ને તો 100 લીટી ડિટેલમાં વાંચું છું તમારી. બસ આટલાથી તમે સમજી જાઓ કે તમારી પોઝિટિવ કમેન્ટ આ જે કહેવાય ને આપણી આ જે વિડીયોની ગાડી હોય ને એને પેટ્રોલ પૂરું પાડે છે. બરાબર? બહારનું પેટ્રોલ તો બહુ મોંઘું છે, પણ એટલીસ્ટ આ તો તમારે ફ્રીમાં ખાલી આંગળીઓ ચલાવવાની છે. 2-4 શબ્દો તમારા મોટિવેટ કરશે આપણને. પંચાયતના નોકરની જે વર્તણૂકના લીધે ફોજદારી તહેમત ઉપરથી દોષિત ઠરાવ્યો હોય તે વર્તણૂકના કારણે તેની શિક્ષા કરવાની હોય અથવા શિસ્તપાલન સત્તાધિકારીને કારણોની લેખિત નોંધ કરીને ખાતરી થાય કે જે નિયમોની કાર્યરીતિ અનુસરણ વ્યાજબી રીતે વ્યવહાર નથી ત્યારે, અથવા તો સરકારને એવી ખાતરી થાય કે રાજ્યની સલામતીને હિતમાં ભાઈ આવું બધું કરવું ઇષ્ટ નથી, બરાબર, ત્યારે આવું બધું લાગુ પડશે નહીં. આજે અમુક ખાસ કેસોમાં જે ખાસ કાર્યરીતિ હોય ને તો સરકારને લાગે ભાઈ આ બધું કરવાથી સરકારનું નામ બગડે કાં તો આપણા સરકારને કોઈ નુકસાન થાય, બરાબર, તો સલામતીને ધ્યાનમાં રાખીને હિતમાં નથી, તેવા ટાઈમે આ જે ખાસ કાર્યરીતિ છે ને લાગુ પડશે નહીં. નિયમ 12માં એવું કહે છે ફરજ મોકૂફી દરમિયાન નિર્વાહ ભથ્થું. બરાબર, જે માણસને ફરજ મોકૂફી પર મોકલી દીધો એટલે હવે એ તો નોકરી પર આવતો નહીં, પણ એને જ ભાઈ જીવન જીવવાનો અધિકાર તો છે ને. બંધારણની કલમ 21 નહીં કહેતી જીવન જીવવાનો અધિકાર,
તો એના માટે ભાઈ એને જીવન જીવવા માટે નિર્વાહ ભથ્થું તો આપવું પડશે ને, બરાબર. એ ખાશે શું? કેસ તો માન લો કોર્ટમાં કેસ તો 10 વર્ષ ચાલે, તો 10 વર્ષ સુધી માણસને તમે ઘેર બેસાડો કશું આપો નહીં તો એ તો ભૂખો મરી જાય. એટલે જ્યાં સુધી એનો ગુનો સાબિત નહીં થયો ને ખાલી કેસ ચાલે, બની શકે 10 વર્ષ પછી નિર્દોષ બી સાબિત થાય કદાચ. તો એવા ટાઈમે જે ફરજ મોકૂફી દરમિયાન જે લાગુ પાડવા જો સંબંધિત નિયમો હશે ને એ પ્રમાણે એને નિર્વાહ ભથ્થું આપવાનું. ક્લિયર મિત્રો? એકદમ ટુ ધ પોઈન્ટ વિડીયો બનાવ્યા મિત્રો, એટલે કંટાળતા નહીં યાર. હા ને? નિયમ 13 એવું કે છે ફરીથી નિમવા બાબત. તો આ આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી કે જ્યારે નોકરીમાંથી બરતરફ કરવામાં આવે કે ફરજ મોકૂફી કરવામાં આવેલા સભ્યને ફરી નોકરીમાં રાખવાનો આદેશ કરનાર સત્તાધિકારીએ તે સભ્યને લાગુ પાડવા જો સંબંધિત નિયમો અનુસાર તે બાબતનો હુકમ કરવો. એટલે કોઈને નોકરીમાંથી કાઢી મૂક્યો છે એટલે કે બરતરફ કરી દીધો છે, કાં તો એને ટેમ્પરરી એને હોલ્ડ પર લીધો, ફરજ મોકૂફી કરી છે. તો એવા સભ્યને જ્યારે ફરીથી જો નોકરીમાં રાખવાનો હોય ને ત્યારે જે પણ નિયમ અનુસાર જે હોય ને એ પ્રમાણે હુકમ થાય. અને જે પગાર અને ભથ્થા તેને તેની ફરજ મોકૂફીની મુદ્દત માટે આપવામાં આવે તે પગાર અને ભથ્થા બાબતનું પણ જે સત્તાધિકારીઓ ને એ નિર્ણય લે. સદરહુ મુદ્દતને ફરજ પર ગાળેલી મુદ્દત તરીકે ગણવી કે નહીં, બરાબર. તો જે પણ ફરજ મોકૂફીના ટાઈમ હતો જે બી બરતરફ કર્યો હતો તો એ ટાઈમને નોકરીનો ટાઈમ ગણવાનો કે નહીં એ બધું કોણ નક્કી કરશે? તો એ સત્તાધિકારી નક્કી કરશે, બરાબર. ભાગ 4 આવી ગયો છે અપીલ, કે જેમાં નિયમ 14 ચાલુ થાય છે. તો ફરજ મોકૂફીના હુકમ સિવાયના શિક્ષા નાખતા હુકમો વિરુદ્ધ અપીલ કરવા બાબત. અમાન લો મિત્રો, હમણાં જ આપણે જોયું કે તમે પ્રાથમિક તપાસ કરી લીધી, પોલીસ તપાસ કરાવી લીધી, ફરીથી પોલીસ તપાસ કરાવી લીધી, પછી રિપોર્ટ તૈયાર કરી દીધો, સામે બધું કરી દીધું. હવે ઉપ સત્તાધિકારીએ કોઈ શિક્ષા આપી દીધી, બરાબર. પણ માન લો તમને સંતોષ નહીં, તમને એવું થાય કે ના યાર આ લોકોએ બરાબર જ નહીં કર્યું, હું તો મારી જગ્યાએ સાચો હતો અને મને ખોટી સજા કરી છે, તો તમને બી વધારે હક આપ્યો છે. તો આ જે શિક્ષાવાળો હુકમ છે ને એની વિરુદ્ધ અપીલ કરવાનો, બરાબર. હવે ખબર પડે ને થોડી. ઓકે, આપણે નહીં હાઈકોર્ટમાં હારી જઈએ તો લોકો સુપ્રીમ કોર્ટમાં જતા રહે, બસ એ રીતે. તો પંચાયતની સેવાનો કોઈ સભ્ય ફરજ મોકૂફીના હુકમ સિવાયના તેને કોઈ પણ શિક્ષા કરતા હુકમ વિરુદ્ધ આ નિયમો સાથે જોડેલ પરિશિષ્ટમાં અપીલ સત્તાધિકારી તરીકે નિર્દેશ કરેલા સત્તાધિકારીને જે તારીખે તેનો હુકમ મળે ને તે તારીખથી 45 દિવસની અંદર, આ ખાસ યાદ રાખજો, કેટલા દિવસમાં એને એક ઓર્ડર મળી ગયો, હાથમાં ફરફરિયું આવી ગયું કે ભાઈ તમને આ સજા અમે કરી છે, અને એ માણસને જો એવું લાગે કે ના મને સજા ખોટી રીતે કરી છે, તો જે તારીખે તમને હુકમ મળ્યો, બરાબર, કે ભાઈ તમારે જે તારીખે તમારો હુકમ થયો કે તમને ભાઈ આ શિક્ષા કરી છે, તો એ તારીખથી લઈને 45 દિવસની અંદર તમારે અપીલ કરી દેવાની. પણ જો એવું લાગે કે ભાઈ 45 દિવસ ઉપર જતા રહ્યા છે, બરાબર, અને તમારે જો યોગ્ય કારણ હતું તો યોગ્ય કારણ હોય તો મુદ્દત પૂરી થયા પછી પણ અપીલ સ્વીકારી શકાશે, બરાબર. આમ તો ઓફિશિયલ ટાઈમ છે 45 દિવસ, પણ માની લો કે તમારે જો એવું પ્રોપર રીઝન હતું, એવું કંઈક હતું જે યોગ્ય લાગે ને વાત બરાબર યાર આવું હતું, એ પછી એ બિચારો માણસ ના જઈ શકે ને, તો ભાઈ 45 દિવસ પછી પણ તમારી અરજી સ્વીકારાશે, પરંતુ તેના માટે તમારી જોડે પ્રોપર યોગ્ય કારણ હોવું જોઈએ. પછી એવું કહેતો ના ચાલે કે સાહેબ ભૂલી ગયો તો નથી ખબર મને, એવું નહીં. કોઈ પ્રોપર રીઝન હોય ને, બરાબર, તો એ ચાલે. કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ હોય તમે ના કરી શક્યા હોય તો એ બધું ચાલી જાય. અપીલ સાદર કરનાર દરેક વ્યક્તિએ જુદી અને પોતાના નામથી અપીલ સાદર કરવી. જે અપીલ કરે પોતાના નામથી કરે. અપીલ સાંભળવા માટે યોગ્ય હોય તેવા સત્તાધિકારીને ઉદ્દેશીને અપીલ કરવી. બરાબર. અપીલ કોને લેખવી આપણે નહીં કહે માનનીય જજ સાહેબ, માનનીય ડાયરેક્ટર સાહેબ, માનનીય પ્રમુખશ્રી, માનનીય પ્રિન્સિપાલશ્રી. તો એ રીતે જે સાંભળવાનું છે એને ઉદ્દેશીને અપીલ કરવી. શરૂઆતમાં કોનું નામ લખું તો આનું આ રીતે, બરાબર. તેમાં અપીલ કરનાર જેના પર આધાર રાખતો હોય તે તમામ મહત્વની હકીકતો અને દલીલો જણાવવી, અને તેમાં ખાસ તો અપમાનજનક કે અયોગ્ય ભાષા હોવી જોઈએ નહીં, બરાબર. એટલે તમે જે પણ અપીલ લખો ને એમાં પેલા ભાઈબંધ જોડે વાતો કરતા એવી રીતે નહીં. પછી એમાં બહુ શિષ્ટાચાર ને તમે જોજો સરકારી કાગળો તમે વાંચજો પરિપત્રો, બરાબર, એમાં એવા ટિપિકલ શબ્દો લખે ને, બરાબર, જેવું અત્યારે બી નહીં આપણે મૂળ એનો હાર્ટ 2 લીટીમાં જ હોય, પણ એના શબ્દો એટલો ઓકડો હોય ને, બરાબર. પણ એનું કારણ જ એ છે કે ભાઈ એવું કહે છે ભાઈ અપમાનજનક કે અયોગ્ય ભાષા નહીં, તમારે એકદમ શિષ્ટાચારપૂર્વક શાંતિથી તમારો પક્ષ મૂકવાનો છે. જેની વિરુદ્ધ અપીલ કરવામાં આવી હોય તેવા હુકમની નકલ અપીલ સાથે અચૂક સામેલ કરવી. અપીલ સાદર કરતી વખતે એટલે કે જ્યારે તમે અપીલ જમા કરાવો ત્યારે અપીલ કરનાર જે સત્તાધિકારીના તાબા હેઠળ હોય તે અધિકારી મારફતે દરેક અપીલ સાદર કરવી, અને ત્યાર પછી આવા અધિકારી જે સત્તાધિકારી હુકમ કર્યો હોય તે સત્તાધિકારીને મોકલી આપવી, બરાબર. એટલે અપીલ તો મોકલી દીધી, પણ તમારી સામે જેણે આ શિક્ષા નાખતો હુકમ કર્યો છે ને એને પણ એ અપીલ મોકલવાની.
પરંતુ અપીલની અગાઉથી મોકલવાની નકલ અપીલ સત્તાધિકારીને સીધી સાદર કરી શકાશે. ક્લિયર? નિયમ 15 એવું કહે છે ફરજ મોકૂફીના હુકમ વિરુદ્ધ અપીલ. તો આવો હુકમ મળે તે તારીખથી 45 દિવસની અંદર રાજ્ય સરકારને અપીલ કરી શકાશે. બરાબર? અહીંયા આપણે વાત કરી હતી ને 45 દિવસ, એ જ ટાઈમ અહીંયા છે કે ભાઈ તમારો ઓર્ડર આવી ગયો, બરાબર, પછી તમે 45 દિવસની અંદર રાજ્ય સરકારને ક્યારે અપીલ કરી શકો? 45 દિવસની અંદર. નિયમ 16 એવું કહે છે અપીલ પાછી ખેંચી લેવા બાબત. બરાબર? કારણ કે કોઈ કેસ હોય કે જેમાં હવે કંઈ બહુ રહ્યું ના હોય તો પછી પાછી ખેંચી લો. તો કે જેની વિરુદ્ધ અપીલ કરવામાં આવી હોય તેવો હુકમ જેણે કર્યો હોય તેવા સત્તાધિકારી આવી અપીલને, જેની વિરુદ્ધ અપીલ ન થઈ શકતી હોય તેવા હુકમની વિરુદ્ધની અપીલ હોય, અથવા તો નિયમ 14 અથવા 15ની જોગવાઈઓ પૈકી કોઈ પણ જોગવાઈ હોય, અથવા તો જે અપીલ એવી હોય કે તેમાં હવે કોઈ નવી હકીકત કે સંજોગો જણાવવામાં આવ્યા ન હોય તો પછી અપીલ પાછી ખેંચી શકાશે. જ્યારે અપીલ પાછી ખેંચવામાં આવે ત્યારે અપીલ કરનારને તે હકીકત અને તે માટેના કારણો પણ જણાવવા પડશે. અને દરેક ત્રિમાસની શરૂઆત વખતે અગાઉના દરમિયાન કોઈપણ સત્તાધિકારી પાછી ખેંચી લીધા અપીલોની યાદી તે પાછી ખેંચી લીધાના કારણો સહિત અપીલ સત્તાધિકારીને આપવી પડશે. એટલે મિત્રો જેટલી પણ આવી અપીલો પાછી ખેંચાઈ છે ને એ દર 3 મહિને એનું લિસ્ટ બનાવવાનું કે કેટલી અપીલો તમે પાછી ખેંચી છે, દર 3 મહિને કેટલી અપીલ પાછી ખેંચી છે, એનું શું કારણ હતું તો તમે પાછી ખેંચી છે, એ આખું તમારે રિપોર્ટિંગ કરવું પડશે અપીલ સત્તાધિકારીને. ક્લિયર? નિયમ 17 એવું કહે છે અપીલો મોકલવા બાબત. બરાબર? તો પાછી હવે જે પાછી ખેંચી લીધી એનું કામ તો પૂરું થઈ ગયું, તો વાઇન્ડ અપ થઈ ગઈ. બરાબર? પણ જેને પાછી નથી ખેંચી તો પાછી ન ખેંચેલી અપીલ તેવી દરેક અપીલ તે પરના તેના અભિપ્રાયો અને સંબંધિત નોંધ સહિત મોકલવી. તો જે તમે પાછી ખેંચી લીધી એ તો તમારે દર 3 મહિને રિપોર્ટિંગ કરવાનું છે કે અમે આટલી પાછી ખેંચી હતી ને આવું કારણ હતું એટલે અમે પાછી ખેંચી હતી. પણ જે નથી પાછી ખેંચી તો એમાં જ તમને જે મહત્વપૂર્ણ બાબતો છે એ બધી અંદર ટિપ્પણી કરીને નોટ ડાઉન કરીને પછી એને આગળ મોકલવાની. ક્લિયર? આટલા સુધી મિત્રો મજા આવે છે? મજા ના આવતી હોય તો એ મજા રાખજો જ. બરાબર? કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. દરેક પરીક્ષામાં જ્યારે આ વિડીયો આખો જોઈ લેશો ને પછી જ્યારે પેપર હાથમાં આવશે ને ત્યારે આ મારા આખો વિડીયોમાં બોલેલા શબ્દો તમને ત્યાં ક્લાસરૂમમાં સંભળાશે. બરાબર? એટલે ધ્યાનથી જોજો તો ખુશ થઈ જશો પેપર જોઈને. નિયમ 18 અપીલની વિચારણા. ફરજ મોકૂફીના હુકમની વિરુદ્ધ અપીલ થઈ હોય તો તે કેસમાં આ હુકમ ન્યાયી છે કે નહીં તે વિચારવું અને તે અનુસાર હુકમ મંજૂર કરવો અથવા તો રદ કરવો. બરાબર? તમારી અપીલ થઈ છે, એ તમારી ફરજ મોકૂફીની વિરુદ્ધ તમે અપીલ કરેલી છે, તો જે હુકમ તમારી ફરજ મોકૂફીનો કર્યો છે એ યોગ્ય કર્યો છે કે નથી, તે જે હુકમ કર્યો છે તમને જે નોકરીમાંથી કાઢી મૂક્યો હોય સપોઝ કે, તો એ બરાબર કર્યું છે, એ જ હુકમ ભાઈ બરાબર છે, ભાઈ તમને મંજૂર કરી દીધો છે, કાં તો ના ભાઈ એ તમારો ખોટો રદ છે, એ હુકમ રદ કરો એમને ફરીથી નોકરી પર લો. એ બધું અહીંયા આવે છે નિયમ 18માં. કરવામાં આવેલી શિક્ષા જો વધારે પડતી છે કે પછી ઓછી છે, પૂરતી છે કે ભાઈ બોર્ડની હજુ આમાં સલાહ લેવાની જરૂર છે, એ બધી જ શિક્ષા રદ કરી દેવી છે, થોડી ઘટાડી દેવી છે, મંજૂર કરવા અથવા વધારે બાબત, તો આ બધી જ બાબતો અહીંયા થાય છે. બરાબર? તમને જે પણ શિક્ષા થઈ ગઈ ને એમાં વધારો કરવો છે, ઘટાડો કરવો છે, ટોટલી કાઢી નાખવી છે કે બરાબર છે, એ બધું જ છે ને આ અપીલની વિચારણામાં જોવામાં આવે છે. બરાબર? જેણે આવી શિક્ષા કરી હોય તે એવી શિક્ષા કરવાની સક્ષમ ન હોય તેવી કોઈપણ વધારે શિક્ષા અપીલ સત્તાધિકારીએ કરવી નહીં. બરાબર? મેં હમણાં તમને વાત કરી હતી ને કે ભાઈ દરેક પોસ્ટ વાઇઝ અલગ અલગ દરેકની રેન્જ હોય, દરેકની હદ હોય. બરાબર? દાખલા તરીકે કોઈ અધિકારી છે વર્ગ 2 ક્લાસ 2નો અધિકારી છે, એ માની લો કે 10 દિવસની શિક્ષા કરી શકતો અને એને 30 દિવસની કરી દીધી, તો એ જ લખ્યું કે ભાઈ એ સક્ષમ છે ખરો કે ના યાર, એને તો 10 દિવસની એની પોસ્ટ પ્રમાણે 10 દિવસની શિક્ષા કરી શકતો, એને 30 દિવસની કેમ કરીએ? તો એનાથી ઉપરના અધિકારીની સત્તા હતી. તો એવા ટાઈમે લખ્યું છે કે જો એક શિક્ષા કરનારનો સક્ષમ ન હોય તો, અથવા તો એનાથી એની લિમિટથી વધારે શિક્ષા કરી હોય તો જેની વિરુદ્ધ આ શિક્ષા કરવામાં આવી હોય તેને કોઈપણ આવેદન કરવાની તક આપ્યા સિવાય વધારે શિક્ષા કરવાનો હુકમ કરવો નહીં. બરાબર? આવું થયું હોય ને તો પહેલાં જે તે માણસને બી સાંભળી લેવાનો, એ એનો પોઈન્ટ મૂકે કે સાહેબ પેલા સાહેબ છે એ તો વર્ગ 2ના અધિકારી હતા, એ તો 10 દિવસની કરી શકે, મને 30 દિવસની કરી દીધી એમણે, એ કઈ રીતે કરી શકે? તો આ રીતે એને પણ સાંભળવો પડે. નિયમ 19 અપીલમાંના હુકમોનો અમલ. મિત્રો 50% ઉપર વિડીયો પતી ગયો છે, જરાય ગભરાતા નહીં, હવે બધું ઇઝી છે. જેની વિરુદ્ધ અપીલ કરવામાં આવી હોય તેવા હુકમો જેણે કર્યા હોય તેવા સત્તાધિકારીએ અપીલ સત્તાધિકારી કરેલા હુકમોનો અમલ કરવો. બરાબર? એટલે જે પણ આવો હુકમ થઈ ગયો તેનો અમલ કરાવવાનો છે એવું કહેવા માંગે છે.
નિયમ 20 એવું કહે છે બીજી અપીલ, બરાબર, કારણ કે તમે પ્રથમ અપીલ તો કરી પણ માની લો કે એમાં પણ તમને સંતોષ નહીં થયો તો પ્રથમ અપીલમાં કરેલ હુકમના 45 દિવસની અંદર બીજી અપીલ પણ કરી શકાશે, બરાબર. તમે પહેલાં તમારું જે ખાતાકીય તપાસ થઈ, તમે 45 દિવસમાં અપીલ કરી, હવે માની લો પ્રથમ અપીલ કરી હતી એનો નિર્ણય આવી ગયો, હજુ તમને સંતોષ નહીં થયો તો એ જે નિર્ણય એના ફરી 45 દિવસની અંદર તમે બીજી અપીલ પણ કરી શકશો. ક્લિયર? નિયમ 21 એવું કે છે બીજા કેસોમાં અપીલ, તો રાજ્ય સરકારે અથવા તો તેવી રીતે અધિકૃત કરેલા અધિકારીએ કરેલા હુકમને જ છેવટો ગણાશે. એટલે મિત્રો છેલ્લે તો સરકાર કોણ? રાજ્ય સરકાર આપણી, બરાબર. એ જે હુકમ કરે ને એ જ છેલ્લે તો પછી ફાઇનલ, બરાબર. પછી વારે ઘડીએ તમે એકવાર અપીલ કરી, 2 વાર અપીલ કરી, પછી છેલ્લે સરકારે કહી દીધું ના ભાઈ તમારું ફરજ મોકવી એટલે ફરજ મોકવી, પછી પતી ગયું, બરાબર. કારણ કે એ લખી દીધું કે રાજ્ય સરકારનો નિયમ છેલ્લે એમનો જે હુકમ હશે ને એ છેલ્લે છેવટનો ગણાશે, ફાઇનલ એ, બરાબર, ફાઇનલ ઓથોરિટી. ભાગ 5 આવી ગયા મિત્રો આપણે પુનરાવલોકન, જેમાં નિયમ 22, 23 ને 24 3 છે. તો પુનરાવલોકન કરવાની સત્તા, એટલે કે માન લો સરકારે સજા કરી દીધી, બરાબર, પણ સરકારની પોતાને સત્તા છે, ભલે તમે આપણે હમણાં જોયું ને કે ભાઈ સરકાર કરે એ જ છેવટનો હુકમ, પણ સરકાર જ છેવટની છે, એટલે એમણે હુકમ કરે પછી સરકારને પોતે એવું લાગે કે ભાઈ મારે આમાં ફરીથી એકવાર હજુ ચેક કરવું છે, તો સરકાર કોઈ પણ હુકમમાં વધારો પણ કરી શકે, ઘટાડો કરી શકે, કાં તો એને ટોટલી રદ પણ કરી શકે કે ફરી પાછો કેસ મોકલીને રીઓપન બી કરાવી શકે. ક્લિયર? નિયમ 22. નિયમ 23 એવું કે છે શિસ્તભંગના કેસોમાં હુકમોનું પુનરાવલોકન, એટલે કે કોઈ પણ હુકમનું સત્તાધિકારી ફરી રેકોર્ડ મંગાવીને પુનરાવલોકન કરી શકશે, પરંતુ આ નિયમ હેઠળ કોઈ પગલું આવા હુકમની તારીખથી 6 મહિનાથી વધુ મુદ્દત પૂરી થઈ જાય તો ભાગ લઈ શકાશે નહીં. મિત્રો આ શું કહેવા માંગે છે કે કોઈ કેસ થઈ ગયો છે, એનો ડિસિઝન આવી ગયું છે, બરાબર, પણ સત્તાધિકારીને એવું લાગે કે યાર હજુ આ કેસમાં થોડી તપાસ કરવા જેવી હતી, તો એ ફરીથી બધી એવું કે લાવતો જરા એ ફાઇલ એમાં શું શું છે આપણે એકવાર જોઈએ કે ભૂલ તો નહીં થઈ ગઈ, તો એ ફરીથી રેકોર્ડ મંગાવીને ચેક કરી શકે, પરંતુ એ કેટલી કરી શકે? છેલ્લા 6 મહિનાના કેસ હોય ને એને જ. પછી માની લો એ કેસને વર્ષ થઈ ગયું છે તો પછી હવે એ કેસમાં કશું ના થાય, બરાબર. એ જે હુકમ થઈ ગયો એવું કહેવા માંગે છે અહીંયા. ક્લિયર? નિયમ 24 સરકારે તેના પોતાના હુકમોનું પુનરાવલોકન કરવા બાબત, બરાબર, કે હમણાં જ આપણે વાત કરી ને કે સરકારે ભલે હુકમ કરી દીધો પણ સરકાર પોતે પુનરાવલોકન ક્યારે કરે? બરાબર, આજે વાત કરીએ આપણે નિયમ 22માં કે સરકાર પોતાના જ હુકમમાં વધારો ઘટાડો રદ ને બધું ફરી મોકલી શકે. એ ક્યારે? જ્યારે સરકારને એવું લાગે કે ભાઈ અમે જ્યારે રેકોર્ડ ચેક કર્યો ને ત્યારે અમને લાગે કે યાર કોઈ દેખીતી ભૂલ થઈ ગઈ છે અમારાથી. ભાગ 6 છે પ્રકીર્ણ. તો મિત્રો આ છેલ્લો ભાગ આવી ગયો છે આપણો પ્રકીર્ણ, અને જેમાં નિયમ 25, 26, 27, 28, બરાબર, આપણા 28 જ નિયમ છે, ચિંતા ના કરો, પતિ જ જવાયું છે. પ્રકીર્ણ એટલે પરચુરણ, બરાબર. તો પરચુરણમાં શું છે? તો આ નિયમ 25 એવું કહે છે કે સમય મર્યાદામાં છૂટછાટ આપવાની અને વિલંબ માફ કરવાની સત્તા. તો કે આ નિયમોમાં સ્પષ્ટપણે અન્યથા જોગવાઈ કરી હોય તે સિવાય આ નિયમો હેઠળ કોઈ પણ હુકમ કરવા સક્ષમ સત્તાધિકારી યોગ્ય અને પૂરતા કારણસર અથવા તો પૂરતું કારણ દર્શાવવામાં આવે તો આ નિયમો હેઠળ કંઈ પણ કરવા માટે આ નિયમોમાં નિર્દેશ કરેલો સમય વધારી શકશે અથવા તો કોઈ પણ વિલંબ માફ કરી શકશે. સાહેબ કશી ખબર ના પડી, બરાબર ને, મન પર ના પડી, કોઈ ચિંતા નહીં. ચલો હવે આપણે સમજીશું કે સમય મર્યાદામાં છૂટછાટ આપવાની અને વિલંબ માફ કરવાની સત્તા. તો મિત્રો જે પણ સમય મર્યાદા હોય, હમણાં આપણે વાત કરી ને કે ભાઈ કોઈ પણ હોય એમાં 45 દિવસમાં તમારે અરજી કરવાની આ તે, બરાબર, પણ હમણાં આપણે આગળ પણ તમને આ વસ્તુ સમજાવી કે 45 દિવસનો નિયમ જે કરો નહીં તો પછી બધા ઓવર જ્યાં કરે, પણ એમાં તમને કોઈ છૂટછાટ આપી શકે, કાં તો તમે જે વિલંબ કેમ કર્યો છે, બરાબર, તો એ બાબતે વિલંબ કેમ કર્યો છે, બરાબર, તો એ વિલંબ આપણે કાં તો શું કરીએ ભાઈ 45 દિવસ થઈ ગયા હવે તમારું કશું ના ચાલે, અને કાં તો ભાઈ એ વિલંબ માફ કરી દેવાય કે ઓકે ભાઈ તમારું જો જેન્યુન કારણ છે આ તે, તો એ બધી કરવાની સત્તા કોની જોડે છે? સક્ષમ સત્તાધિકારી જોડે, યોગ્ય અને પૂરતા કારણ હોય તો. ક્લિયર એટલે સુધી? ઓકે. નિયમ 26 એવું કહે છે બોર્ડની સલાહની નકલ પૂરી પાડવા બાબત, બરાબર. તો આ વસ્તુ બી હમણાં આગળ આવી ગઈ હતી કે આ નિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે બોર્ડની સલાહ લેવામાં આવે ત્યારે બોર્ડની સલાહની એક નકલ અને આવી સલાહ સ્વીકારવામાં આવી ન હોય ત્યારે આવા અસ્વીકાર માટેનું ટૂંકું નિવેદન તેમજ હુકમ કરનાર સત્તાધિકારીએ જે કેસ છે તેમાં હુકમની નકલ સાથે સંબંધિત પંચાયત નોકરને પૂરું પાડવું જોઈશે. હવે આ શું કહે છે કે અમુક કેસ એવા હોય કે જેમાં જે બોર્ડ હોય ને આપણું જે ગુજરાત પંચાયત જે બોર્ડ છે, ગુજરાત પંચાયત અધિનિયમનું જે બોર્ડ છે, એમની જોડે કંઈ સલાહ લેવામાં આવી હોય કે યાર અમારી જોડે આવો કેસ આવ્યો છે પણ એમાં અમારે થોડુંક યાર આવું અમને થોડું કન્ફ્યુઝન છે, તો તમે થોડુંક કંઈ ગાઈડલાઇન્સ આપો.
એટલે એ જે સલાહ આપી હોય ને તો એ સલાહની નકલ બી તમારે જેની સામે જે પંચાયત નોકર છે તેને પૂરી પાડવાની છે. માની લો કે તમને ભલે સલાહ લીધી પણ સલાહ લીધા પછી એવું લાગે કે ના સલાહ આ બોર્ડ પણ આવું કે પણ આવું કરીશું તો આવું આવું થશે એટલે આપણે આ સલાહ નહીં માનવી. તો અહીં લખ્યું છે કે સલાહ સ્વીકારવામાં ન આવી હોય ને ત્યારે એ કેમ નથી સ્વીકારીને તમે કયા રીઝનથી કે પેલો કોઈ ઓપ્શન આપ્યો કોઈએ કે ભાઈ એક કામ કરો આવું આવું કરો, કોઈક વસ્તુ તમને સજેશન આપી છે પણ તમને સજેશન ઠીક નથી લાગ્યું તો એ અસ્વીકાર કરવા માટેનું ટૂંકું નિવેદન, બરાબર, શોર્ટમાં કહી દો કે ના આવા રીઝનથી તમે સલાહ તો સારી આપી, વાત બરાબર છે, પણ આ રીઝનથી અમને થોડુંક આ તમારી જે સલાહ છે ને એ અમે અત્યારે સ્વીકાર કરતા નથી. અને આ બધી જ જે બધી કાર્યવિધિ થતી હોય ને એ પંચાયત નોકરને પૂરું પાડવું પડશે. ક્લિયર? હવે છેલ્લા બે નિયમો, નિયમ 27 આવી ગયું છે રદ કરવા બાબત અને અપવાદ. તો મિત્રો જ્યારે પણ કોઈ નવો નિયમ બને ને તો એમને એમ ના બંધ હોય, ઓલરેડી કોઈ નિયમ આગળ તો ચાલુ જ હોય, એમાં અપડેશન થાય, બરાબર, નેક્સ્ટ વેરિયન્ટ આવે ને ગાડીઓમાં એ રીતે. તો આ જે અત્યારે આપણે જોયું છે નિયમ, બરાબર, એ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલના નિયમો જે 1964 હતા ને એનું સ્થાન લેવાના છે. એટલા માટે અહીં લખી દીધું કે ભાઈ 1964ના નિયમો છે ને એ રદ કરવામાં આવે છે. કેમ? કારણ કે અત્યારે આ નવા નિયમ આવી ગયા, બરાબર. તો તમને પૂછે કે ભાઈ આ જે તમે જે અત્યારે આ જે નિયમ જોયા છે ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલના નિયમો, બરાબર, 1997, તો એ કયા નિયમોને રદ કરીને કોનું સ્થાન લીધું છે? તો 1964નું સ્થાન લીધું છે. અને છેલ્લે હતું નિયમ 28 શંકાનું નિવારણ કરવા બાબત. તો કોઈ પણ શંકાની બાબતમાં હમણાં જ વાત કરી કે સરકારનો જે નિયમ હોય, બરાબર, એ જ ફાઇનલ ગણાશે. સરકારનો નિયમ જ શું કહેવાશે? ફાઇનલ. ક્લિયર? આટલે સુધી વિડીયો પૂરો નથી થયો મારા ભાઈ, હજુ તો તમારે ટેસ્ટ આપવાની છે. 50 મોસ્ટ એમપી પરીક્ષાના પ્રશ્નો જોવાના છે, બરાબર, અને હજુ તો તમારા વચ્ચે ઘણું બધું બાકી છે. શોર્ટ ટ્રીકો નહીં જોવાની, બહુ ઉતાવળા. અને હા, આ તો બાકી જ છે હજુ. તો ચલો, હજુ વિડીયોને લાઈક ના કરો તો ચલો હું 1 સેકન્ડનો ટાઈમ આપું છું, જલ્દીથી કરી લો. કરી લીધું ને? યસ, વેરી ગુડ, થેન્ક યુ. મિત્રો, વિડીયો કેવો લાગ્યો અત્યાર સુધીનો કોમેન્ટમાં તો જણાવો યાર. 1 ની 2 કોમેન્ટ કરશો તો મોટિવેશન વધારે મળશે, બરાબર. કરો યાર તમારો જે પણ પ્રતિભાવ હોય. તો તમારા માટે આવા નવા વિડીયો હું લાયા કરું. અને વિશ્વાસ રાખો મિત્રો, તમને જો આ વિડીયોમાં કોઈ પણ કંટાળો હોય કે કંઈ પણ તમને નેગેટિવ લાગ્યું હોય ને તો એકવાર પેડ કોર્સ લઈને મોંઘા ક્લાસીસનો હું તો 25 નહીં 50,000 વાળી બેચ લઈને વિડીયો જોજો. અને એ વિડીયો જોયા પછી 50,000ની બેચવાળો વિડીયો જોયા પછી આ વિડીયો જોજો. તમે જો નહીં કોમેન્ટ કરતા હોય ને તો હવે તમે કોમેન્ટ હાથ નહીં હોય તો પગથી બી કોમેન્ટ કરશો, પણ કરશો ખરા, કારણ કે પછી એની વેલ્યુ સમજાશે. મિત્રો, આ જે વિડીયોની લિંક છે ને એને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલમાં શેર જરૂર કરો જેથી મને તમારો સપોર્ટ મળી રહે. ચેનલ પર નવા છો ને તો અત્યારે ચાલો સબસ્ક્રાઈબ કરી દો. તો પહેલાં હજુ ઓલરેડી કરી દીધી છે ને તો તમને એક કામ આપું છું કે એટલીસ્ટ તમારા 10 ફ્રેન્ડને સબસ્ક્રાઈબ કરાવવાનું છે, બરાબર. તો જેથી કરીને આવવાના આવા વિડીયો હું લાયા કરું. આપણો એક જ ટાર્ગેટ છે કે વગર પૈસે જે મહેનતુ લોકો છે એ તમામ અધિકારી બને અને જલ્દી બને. તો મિત્રો, હવે આવી ગઈ છે આપણી શોર્ટ ટ્રીક. જો જે લોકો ડાયરેક્ટ કૂદકો મારીને આવ્યા છે ને એ લોકોને શોર્ટ ટ્રીકમાં કશી ખબર નહીં પડવાની, બરાબર. જે લોકો વિડીયોને જરાય સ્કીપ કર્યા વગર જોયો છે ને એમને હવે શોર્ટ ટ્રીક જો ફટાફટ સીરાન જેમ ઉતરી જવાની છે, બરાબર. ચલો, શોર્ટ ટ્રીક બાય MK સર ચાલુ થાય છે આપણી. મિત્રો, મેં તમને પહેલાં જ કીધું કે નિયમ 1 હોય હંમેશા ટૂંકી સંજ્ઞા હોય અને નિયમ 2 હોય હંમેશા વ્યાખ્યા હોય. તો આ તો તમારે ગોખવાની જરૂર જ નહીં, એટલે પહેલો અને બીજો નિયમ તો યાદ રહી જાય, ટૂંકી સંજ્ઞા અને વ્યાખ્યા. ક્લિયર આટલા સુધી? ઓકે. આ બધામાં અંદર શું હતું એ બધું આપણે જોઈને આવ્યા આગળ. હવે નિયમ 3થી તો મિત્રો ABCD તો આવડે છે ને? હા, તમે આટલી તૈયારી કરો છો, બરાબર, તો રિઝનિંગ બિઝનિંગ કરતા હશો એટલે તમને આલ્ફાબેટના નંબર તો મળે જશે ને, બરાબર. નહીં હોય તો બી એ તો અહીં થઈ જશે. તો ABCDમાં 3 નંબર કોનો હોય? તો કે ABCમાં 3 નંબર હોય C નો. તો C એટલે કન્ફેશન. C એટલે કન્ફેશન. C ફોર કન્ફેશન. આપણે પેલું A ફોર એપલ, હવે C ફોર કેટ નહીં બોલવાનું, C ફોર કન્ફેશન. તો C ફોર કન્ફેશન એટલે કેવું? કન્ફેશન એટલે કબૂલાત, ગુજરાતીમાં એને કહેવાય. તો એનાથી નિયમ કબૂલાત શબ્દથી તમને યાદ આવી જાય નિયમ 3માં શું હતો કે કબૂલાતથી કરેલ ખાસ જોગવાઈઓ. ક્લિયર? પહેલું બીજું તો યાદ રહી જ ગયું, સંજ્ઞા અને વ્યાખ્યા. C ફોર કન્ફેશન, કન્ફેશન એટલે કબૂલાત, તો કે કબૂલાતથી કરેલી ખાસ જોગવાઈઓ. D ફોર દાવો. તો તમે દાવો ક્યાં કરો? જ્યાં તમારો હક હોય ને ત્યાં તમે દાવો કરી શકો. પેલું નહીં કહેતા મારો અહીંયા કોઈ હક દાવો રહેશે નહીં, એવો શબ્દ તમે સાંભળ્યો હશે. તો જ્યાં દાવો ક્યાં કરાય? જ્યાં તમારો હક હોય, બરાબર. તો કોઈ પણ તમે આજે ઉપરની કબૂલાતો કરી છે, બરાબર, તો કબૂલાતથી તમે જે પણ હક મેળવ્યા છે ને
એના અધિકારોને રક્ષણ આપવા માટે. એટલે ડી ફોર દાવો અને ડી ફોર ડિફેન્સ. ડી ફોર દાવો અને ડી ફોર ડિફેન્સ. ડિફેન્સ એટલે રક્ષણ. તો જે તમારા હક છે, બરાબર, એને તમે ડિફેન્સ કરી શકશો, એટલે કે તમારું રક્ષણ મળશે. ઈ ફોર એક્સેમ્પશન્સ એટલે કે મોકૂફી, બરાબર. આ ઇંગ્લિશ શબ્દ ઈ ફોર એક્સેમ્પશન્સ, એનો ગુજરાતી મતલબ થાય મોકૂફી. મોકૂફી એટલે કઈ મોકૂફી? ફરજ મોકૂફી. અને ઈનો એબીસીડીમાં કયો નંબર છે? 5, એટલે કે નિયમ નંબર 5. તો તમારે નિયમ 5, તો એબીસીડીનો ઈ યાદ કરવાનો. ABCD ઈ. ઈનો 5મો નંબર ઈ ફોર એન્જેપ્શન. એન્જેપ્શન એટલે મોકૂફી, ફરજ મોકૂફી. યાદ આવી ગયું? સરસ. આવડે જ છે મિત્રો, પોઝિટિવ રહેવાનું. હા, થોડું લાઈફમાં જે છે ને ભાઈ મગજની જ ગેમ છે. તમે જેવું વિચારો ને એવું થાય. એફ, તો નિયમ 6, તો એબીસીડીમાં છઠ્ઠો અક્ષર શું છે? એફ. તો એફ એટલે ફાઇન. ફાઇન એટલે શું? શિક્ષા. આપણે ટ્રાફિકનું સિગ્નલ તોડીએ એટલે પેલા પોલીસવાળા નહીં, મામા આવી જાય તરત કે ચલો ફાઇન ભરો. તો ફાઇન એટલે શું થયું? એક જાતની તમને શિક્ષા કરી. તો એબીસીડીનો છઠ્ઠો અક્ષર એટલે નિયમ 6 એફ. એફ એટલે ફાઇન. ફાઇન એટલે શિક્ષા. તો નિયમ 6માં બધી પેલી શિક્ષા આપણે જોઈ હતી ને, પાયરી ઉતારવી, બઢતી અટકાવવી વગેરે વગેરે, બધું એ બધું આમાં આવી જશે. જી, તો એબીસીડીમાં 7, નિયમ 7 એટલે એબીસીડીનો 7મો અક્ષર જી. જી ફોર ગવર્મેન્ટ. ગવર્મેન્ટ એટલે શું? આપણી સત્તાધિકારી, કે જે શિક્ષા કરી શકે તે. નિયમ 8, તો એબીસીડીમાં 8મો આવે એચ. તો એચ એટલે હેડ. એચ ફોર હેડ. એચ ફોર હેડ. એચ ફોર હેડ. હેડ એટલે શું? મુખ્ય. તો મુખ્ય શિક્ષા કરવા બાબત. આપણે સ્કૂલોમાં નહીં બોલતા હેડ ટીચર, બરાબર? એચ સ્ટાર્ટ હોય તો એમાં આપણે શું કહીએ? ભાઈ આ હેડ ટીચર છે. તો હેડ એટલે કોણ? મુખ્ય શિક્ષક. એને ગુજરાતીમાં એવું કહે, હેડ ટીચર એટલે મુખ્ય શિક્ષક. તો હેડ એટલે મુખ્ય. તો અહીંયા શું છે? એચ ફોર હેડ. હેડ એટલે મુખ્ય. મુખ્ય શિક્ષા કરવા અંગેની કાર્યનીતિ. પછી નિયમ 9, તો એબીસીડીમાં 9 નંબર આવે આઈ. તો આઈ ફોર ઇન્ફિરિયર. આઈ ફોર ઇન્ફિરિયર. 2 વાર બોલજો આનું. આઈ ફોર ઇન્ફિરિયર. ઇન્ફિરિયર એટલે ગૌણ. ઇન્ફિરિયર એટલે ગૌણ, બરાબર. તો ગૌણ શિક્ષા કરવા બાબત. તો હમણાં આપણે જોયું એચ એટલે હેડ, મુખ્ય શિક્ષા, અને આઈ એટલે ગૌણ, ગૌણ શિક્ષા કરવા માટેની કાર્યવિધિ. આ બધું જ આપણે અંદર ડિટેલમાં સમજી રહ્યા છે. એટલે મેં કીધું હતું ને કે અહીં તમે ખાલી સમજવાનું કામ કરો, યાદ રાખવાનું કામ એ ટ્રીકથી થઈ જશે. નિયમ 10 એટલે એબીસીડીનો 10મો અક્ષર જે. જે એટલે જનરલ. હવે પછી એવું ના કહેતા સાહેબ જનરલનું સ્પેલિંગ જીથી થાય, એ મને પણ ખબર છે, પણ એવું કે આ યાદ રાખવાની ટેકનિક છે, બરાબર. જે ફોર જનરલ. જ બોલવામાં લાગે ને, જે ફોર જનરલ. આપણે જનક નામ લખીએ કે જતીન લખીએ તો જેથી લખીએ ને એ રીતે જે ફોર જનરલ, બરાબર. તો જનરલ એટલે શું? જનરલ એટલે સામાન્ય, બરાબર. પેલી આપણે નહીં કહેતા અમે ત્યાં ગયા ત્યાં બધી જનરલ વોર્ડ હતો, સામાન્ય વોર્ડ હતો, બરાબર. તો આ જનરલ એટલે સામાન્ય, સામાન્ય કાર્યવાહીઓ. નિયમ 11, તો 11 નંબરમાં આવે કે. કે એટલે કેસ. હવે આમાં બી એવું ના કહેતા કેસ એટલે સાહેબ કેસનો સ્પેલિંગ સીથી થાય. જો જે બધા એવા એક્સ્ટ્રા હોશિયાર છે ને એ લોકો માટે તો બરાબર, એમને ખૂબ ખૂબ અભિનંદન. આ વિડીયો આપણે એકદમ નોર્મલ જે બાળકો હોય, બરાબર, એકદમ મારા જેવા, બરાબર, જેને જલ્દી ખબર ના પડતી હોય, બરાબર, થોડું આવા લોકોને, જે આપણે કોઈ મિલ ગયા ને આપણા રોહિત છે આપણે બધા, બરાબર. પણ તમે જોજો જે આપણા જેવા રોહિત છે ને એ જ કાલે ઉઠીને જોજો સુપર હીરો બનશે પછી ક્રિશ. એટલે આપણે કે ફોર ક્રિશ, લો કે જ ચાલે છે. આપણે કે ફોર ક્રિશ ને કે ફોર કેસ છે. નિયમ 11, તો અમુક કેસોમાં ખાસ કાર્યનીતિ. તો નિયમ 11, તો 11મો અક્ષર કયો? કે એટલે કેસ યાદ આવજો. કેસ શબ્દ પછી તમને યાદ આવી જાય કે કેસ એટલે શું? કે અમુક કેસોમાં ખાસ કાર્યરીતિ. શબ્દો પકડવાના તમારે. 12મો છે, તો 12મો શબ્દ છે એલ. એલ એટલે લિવિંગ. લિવિંગ એટલે શું? તો કે જીવન નિર્વાહ. તો આ લખ્યું છે ને, ફરજ મોકૂફી દરમિયાન નિર્વાહ ભથ્થું, બરાબર. લિવિંગ માટે શું કરીશું ભાઈ? તો કે ભાઈ લિવિંગ, લિવિંગ નહીં, આ લિવિંગ ના સમજતા, લિવિંગ ચાલે, જીવન જીવવાની વાત ચાલે. તો લિવિંગ એટલે તો કે ભાઈ હમણાં જ આપણે વાત કરી હતી કે ફરજ મોકૂફી છે, પગાર આવતો નહીં, પણ જીવન જીવવા માટે, બરાબર, લિવિંગ માટે શું કરીશું? તો નિર્વાહ ભથ્થું, બરાબર. નિયમ 13, 13 એટલે 13મો અક્ષર કયો છે? એમ. એમ કે સરનો એમ, બરાબર. તો એમ એટલે શું? મોર. એ દિલ માંગે મોર, બરાબર. એટલે મોર શું? એકવાર તમે રિટાયર થઈ ગયા તો હજુ ઈચ્છા થાય યાર હજુ રાખો ને યાર, મજા આવે છે ફરીથી નિમવા બાબતથી. એ દિલ માંગે મોર, બરાબર, એમ, બરાબર. ઓકે, મોર મજા આવે છે ને ત્યારે વિડીયોમાં, બરાબર. ઓકે, એમ કે સરનો એમ, મજાનો એમ. ચલો, નિયમ 14 એટલે એન. એન એટલે નો. એન ફોર નો. નો શું? નો સસ્પેન્શન. એન એટલે નો. મિત્રો આ બધું છે ને તમે પહેલી વાર શાંતિ જોઈ જાઓ, લોડ ના લો.
તમને આ બધા શબ્દો હમણાં ઊંઘમાં બી તમને ઉઠાઈને પછી બોલો એમ એટલે તો કે મોર, એલ એટલે કે લિવિંગ, એન એટલે કે નો સસ્પેન્શન, એ યાદ રહી જ જશે તમને. બરાબર, આવા ટાઈમે ગોખવાનું નહીં, ખાલી જોઈ રાખવાનું. નિયમ 14મો આંકડો છે એન, એન એટલે નો સસ્પેન્શન. ફરજ મોકૂફીના હુકમ સિવાયના શિક્ષા નાખતા હુકમો વિરુદ્ધ અપીલ કરવા બાબત. બરાબર, એટલે તમને કોઈ ફરજ મોકૂફી કરી છે, બરાબર, સસ્પેન્ડ કર્યા છે, એટલે શું કે નો સસ્પેન્ડ. કેમ ભાઈ, હું અપીલ કરીશ આની સામે, હું સસ્પેન્ડ તો નહીં જ થવું. બરાબર, તો જે શિક્ષા કરતો હુકમ છે તેના વિરુદ્ધ અપીલ કરવા બાબત. ઓ નિયમ 15, તો 15મો આંકડો છે ઓ. ઓ એટલે ઓફ ડ્યુટી. ઓફ ડ્યુટી એટલે શું? ફરજ મોકૂફીના હુકમ, ફરજ મોકૂફીને લગતું છે. બરાબર. નિયમ 16, તો 16મો નંબર છે પી. પી એટલે પાછી ખેંચો. પ યાદ રાખવાનું. પી એટલે પાછી ખેંચો. પી એટલે પાછી. પી એટલે પાછી. પી એટલે પાછી ખેંચો. શું પાછી ખેંચો? અપીલ પાછી ખેંચવા બાબત. નિયમ 17, તો 17મો આંકડો છે આપણો ક્યુ. ક્યુને શું કહેવાય અંગ્રેજીમાં? અંગ્રેજીમાં ક્યુ એટલે કહેવાય લાઈન. બધાને કહેવાય ભાઈ ક્યુમાં રહો, લાઈનમાં રહો. બરાબર, તો લાઈનમાં મોકલો. લાઈનમાં મોકલવું શું છે? ક્યુ એટલે ક્યુ હોય ને અંગ્રેજી શબ્દ, ક્યુ એટલે લાઈન. ક્યુનું ગુજરાતી થાય લાઈન. એટલે આપણે કીધું ભાઈ લાઈનમાં મોકલો. શું લાઈનમાં મોકલો? તો જે પણ તમારી અપીલો આવી છે ને એ બધી લાઈનસર મોકલજો ભાઈ. બરાબર, આડી એવડી નહીં, ક્રમબદ્ધ મોકલો. નિયમ 18, તો 18મો આંકડો છે આર. આર એટલે રિવ્યુ. આર એટલે રિવ્યુ. આર એટલે રિવ્યુ. રિવ્યુ એટલે શું? તો કે અપીલની વિચારણા. ફરીથી ભાઈ એને રિવ્યુ કરો તો એકવાર. બરાબર, આપણે ઘણીવાર નહીં કહેતા કે સાહેબ મેં પેપર ચેક કર્યું છે, બરાબર, કમ્પ્લીટ છે, પણ એકવાર એક નજર માર લો ને જરા ટોટલમાં ભૂલ નહીં. તો એ શું કર્યું કહેવાય? રિવ્યુ. ફરીથી એકવાર એની વિચારણા. 19, નિયમ 19, તો ABCDમાં 19મો અક્ષર છે એસ. એસ એટલે સ્ટાર્ટ કરો. શું કરો? એસ એટલે સ્ટાર્ટ. એસ એટલે સ્ટાર્ટ. એસ એટલે સ્ટાર્ટ. અપીલમાંના હુકમોનો અમલ કરો. જે પણ અપીલ આવી ગઈ છે ને એના હુકમ આવી ગયા હવે, તો એનો અમલ ચાલુ કરો એટલે કે સ્ટાર્ટ કરો. નિયમ 20, તો 20મો આંકડો છે આપણે T20. 2020 મેચ હમણાં જોઈ હતી ને તમે ઘણા લોકોએ. તો T20, તો T20, તો 20મો આંકડો છે ટી. તો ટી ફોર ટુ. ટુ એટલે કોણ? ટુ એટલે કે બીજું, તો કે બીજી અપીલ. ટુ એટલે બીજું. બરાબર, આપણે કોઈ છોકરો હોય એને કે બોલ બેટા, મારા છોકરો હોય એનું પૂછું બેટા કેટલા આઈસ્ક્રીમ ખાવા? તો કે પાપા 2. બરાબર, કેટલી ચોકબાર લાવું? 2. એટલે 2 એટલે કે બીજી લાવો એમ. 2 એટલે બીજી. બરાબર, તો બીજી અપીલ. મિત્રો ગોખતા નહીં, આવડી જશે. આનાથી વધારે ઇઝી નહીં થાય. બરાબર, કોઈ કરી શકતો તો સારી બાબત છે, પણ આ બી મિત્રો અઘરું તો નથી જ. બરાબર, એકદમ સહેલું છે. નિયમ 21, તો યુ. યુ એટલે યુનિક. જેવો કે આપણા વિડીયો ને આપણી ચેનલ છે યુનિક, એ રીતે. મને નહીં ખબર. યુ એટલે યુનિક. તો બીજા કેસોમાં અપીલ. બીજા કેસોમાં અપીલ કરવાની છે. યુનિક કેસ. યુનિક કેસો ને એમાં. નિયમ 22માં આવે છે વી. વી એટલે શું છે? વ્યૂ અગેન. વ્યૂનો સ્પેલિંગ તમે લખો છો ને, વ્યૂનો સ્પેલિંગ આપણે આવી તો નહીં લખતા, VIEW એવું કંઈક લખાય ને, એટલે વ્યૂ. તો વી એટલે વ્યૂ. વ્યૂ અગેન એટલે શું કે? ફરીથી જુઓ. વ્યૂ એટલે શું કે? ફરીથી જુઓ. ફરીથી જુઓ. વ્યૂ અગેન. પુનર્અવલોકન કરવાની સરકારની સત્તા. નિયમ 23 નંબર કે ડબલ્યુ. ડબલ્યુ એટલે શું કે? રોંગ. શું કે? રોંગ. રોંગ કેમ આવે? તો ભાઈ જે પણ કેસોમાં તમારી હુકમો કરવાની ભૂલ થઈ છે એનું પુનર્અવલોકન કરો. રોંગ ડિસિઝન અપાઈ ગયો છે, જેમાં રોંગ ડિસિઝન અપાઈ ગયું છે એનું પુનર્અવલોકન કરો. નિયમ 24, તો 24 નંબરમાં આવે એક્સ. એટલે એક્સ એટલે એક્ઝામિન. હવે એવું ના કે સાહેબ આ તો એથી ચાલુ થાય, પણ આને એક્ઝામિન. એક્ઝામિન એ રીતે આપણે બોલીએ ને, એક્ઝામિન. તો એક્સ એટલે એક્ઝામિન, એ રીતે આપણે યાદ રાખવાનું છે. તો સરકારે તેના પોતાના જે હુકમ હોય એનું પુનર્વલોકન કરવા બાબત. નિયમ 25 એવું કહે છે, તો 25મો અક્ષર વાય. તો આપણે શું પૂછીએ? વાય લેટ. 45 દિવસમાં આવવાનું હતું, તો પછી વાય લેટ. તો કે સમય મર્યાદામાં છૂટછાટ આપવાની અને વિલંબ માફ કરવાની સત્તા. નિયમ 26 એવું કહે છે, તો ABCDનો છેલ્લો અક્ષર છે ઝેરોક્સ. ઝેડ એટલે ઝેરોક્સ. તો કે જે પણ બોર્ડની તમે સલાહ લીધી હતી એ માની કે ન માની, એની નકલ પૂરી પાડવા બાબત. ક્લિયર? એટલે સુધી મિત્રો મજા આવે છે ને? મજા આવે છે ને? એવું લાગે ને તો આ ઝેડ સુધી છે ને ફરીથી એકવાર એથી સ્ટાર્ટ કરો. વિડીયો થોડોક પાછળ કરજો 2-3 મિનિટ, અને એથી ફરીથી એકવાર આ ઝેડ સુધી જોઈ લેજો. બધું ક્લિયર થઈ જાય. પહેલી વારમાં તમને 40% ખબર પડે, બીજી વારમાં 100% પડી જશે. ક્લિયર? ઓકે, તો હવે યસ પ્રશ્ન થયો ને કે સાહેબ નિયમ તો 28 છે, ABCD તો પૂરી થઈ ગઈ, તો 27-28નું શું કરીશું? તો ચલો કરી દઈએ. તો મિત્રો
હવે તમારા જેટલા પણ આ ટોપિકને લઈને ડાઉટ છે ને કે મને આવડશે કે નહીં આવડે, યાદ રહેશે કે નહીં, એ બધા ડાઉટોને રદ કરો. કારણ કે એટલે નિયમ 27 રદ કરો. કારણ કે તમે MK સરનો વિડીયો જોઈ લીધો છે એટલે તમારી બધી જ શંકાનું નિવારણ થઈ ગયું છે. બરાબર? એટલે બધા ડાઉટ રદ કરો. તમારી બધી શંકાનું નિવારણ થઈ ગયું છે. હવે તમને પરીક્ષામાં આ ટોપિકમાં કોઈ પ્રોબ્લેમ નહીં થવાનો. એટલે રદ એટલે નિયમ 27 અને શંકાનું નિવારણ એટલે 28. અને MK સરના વિડીયો દરરોજ જુઓ અને મજા કરો. હજુ વિડીયો પત્યો નહીં, હજુ તો બધું બહુ બાકી છે. મજા આવે છે ને? ઓકે. અને આવી જ મજા લેવી હોય ને મિત્રો તો દરરોજ સવારે 8 વાગે આપણે ચેનલ પર 20 મિનિટનો નાનકડો વિડીયો મૂકીએ છીએ, જેમાં આપણે રોજના 15 પ્રશ્નો કરંટ અફેર્સના એકદમ ડિટેલમાં કરીએ. બોલો મિત્રો, વિચાર કરો, 15 પ્રશ્નો બીજી કોઈ ચેનલ પર જશે ને તો 1.5-2 કલાકનો વિડીયો હોય છે. બરાબર? આપણે 20 મિનિટમાં રોજના 15 પ્રશ્નો ડિટેલમાં કવર કરાવીએ છીએ અને આગલા દિવસના 15 પ્રશ્નો રિવિઝન પર કરાવી દઈએ છીએ. બરાબર? તમે ખાલી 15-15, 20-20 મિનિટનો વિડીયો જોવાનું ચાલુ કરશો ને તો તમારી પર્સનલ ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં બહુ જ હેલ્પ થવાનું છે. અને કરંટ અફેર્સ તો એમ બધી પરીક્ષામાં આવે જ છે મિત્રો. સાથે જ મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો પ્લીઝ બાપા કરી દો. કરી દીધી ને? મને ખબર છે કરી જશે. જે એક્ટિવ હશે, જે પાસ થવાવાળા લોકો છે એ તો કરી જ દેશે. જે લોકો આટલો બધી મહેનતવાળો વિડીયો જોયા પછી બી લાઇકનું બટન નહીં દબાઈ શકતા ને, પેલું નહીં કે ભગવાન તમારી માટે કામ ના કરે, ભગવાન તમારી સાથે કામ કરે. બરાબર? થોડો એફર્ટ તો તમારે બી લેવો પડે. આટલો મસ્ત, આટલો ડિટેલમાં સારો બનાવેલો વિડીયો જોયા પછી જો આપણે એક લાઇકનું બટન ના દબાઈ શકતા હોય તો સમજવાનું કે આપણું તો ભગવાન બી ભલું ના કરી શકે પછી તો. બરાબર? કારણ કે ભગવાન તમારા માટે કામ ના કરે, તમારી સાથે કામ કરે. બરાબર? મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં તો જણાવો યાર. હું બી થોડા તમારા રિવ્યૂ વાંચ્યું તો મને બી મજા આવે થોડી. બરાબર? વિડીયોની લિંક છે ને મિત્રો, ચલો અત્યારે તમારા જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય ને એમાં શેર કરો ને. આ તો વિદ્યાદાન કહેવાય એક જાતનું. બરાબર? અને યાદ છે ને, તમારા 10 મિત્રોને સબસ્ક્રાઈબ કરવાની છે આ ચેનલ. અને સાથે જ મિત્રો ફરીથી એકવાર યાદ કરાવી દઉં, આપણી શિક્ષણના સમ્રાટ જે સિરીઝ હતી, બરાબર, તેના લેક્ચરો પર એકવાર શાંતિથી નજર નાખો મિત્રો. પોતાની જાતને પૂછો કે આમાં મારે કયું લેક્ચર જોવાનું બાકી છે. એવું લાગે ને પોસ્ટ કરો, સ્ક્રીનશોટ લઈ લો. જે પણ બાકી હોય ને એ વિડીયો આપણી ચેનલ પર આવીને શોધો અને ડિટેલમાં જુઓ. હજુ પહેલી વાર ચેનલ પર આવ્યા છે ને તો પહેલા વિડીયોથી ચાલુ કરીને બધા જોઈ લો. કારણ કે એક ટોપિક પરીક્ષામાં બહુ જ આઈએમપી છે. અને ચેલેન્જ મારીને આ જો કલાક સવા કલાકનો વિડીયો જોઈ લીધો ને તો એ ટોપિકમાં લાઈફ ટાઈમ તમારો માર્ક્સ નહીં કપાવવાનો. બરાબર? તો આ રીતે 12 લેક્ચર ઓલરેડી આવી ગયા છે. 13મા પર અત્યારે ઓલરેડી તમે છો. બરાબર? અને હજુ પણ આવા જ લેક્ચરો આવવાના જ છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો. બરાબર? ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દી એક બટન દબાવી દો સબસ્ક્રાઈબનું મિત્રો. નોટિફિકેશનનું જે બેલ આઇકન છે એ બી દબાવી દો એટલે વિડીયો મુકાય તો તરત તમને નોટિફિકેશન આવી જાય. તો મિત્રો, હવે સમય છે આપણા 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું. બરાબર? કારણ કે આટલી મહેનત કરી તમે આવડ્યું કેટલું એ તો ખબર પડવી જોઈએ ને. બરાબર? જો હું પ્રશ્ન વાંચીશ, જો તમે વિડીયો જરાય સ્કીપ નહીં કર્યો હોય ને તો તમને જવાબ તરત આવડવો જોઈએ. બરાબર? અને લાસ્ટમાં મને કોમેન્ટમાં એ પણ જણાવવાનું છે કે 50માં તમારા કેટલા સાચા પડ્યા. એવું સમજો કે તમારી ટેસ્ટ ચાલુ થઈ ગઈ હવે. બરાબર? ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997 ક્યારથી અમલમાં આવ્યા છે? તો મિત્રો, આજે 1997ના ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલના છે તે અમલમાં આવ્યા છે 17 જૂન 1997થી. મિત્રો, આ બહુ જ આઈએમપી પ્રશ્ન છે, ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો છે. ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997 કઈ કલમ હેઠળ બનાવવામાં આવ્યા છે? તો મિત્રો, આ જે કલમ છે જેના આધારે આજે 1997ના શિસ્ત અપીલના નિયમો બન્યા છે તે કલમ નંબર છે કલમ 227. અને મિત્રો, આ કોની કલમ છે? તો આ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 227ની વાત થઈ રહી છે. ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997 કોને લાગુ પડે છે? તો મિત્રો, પંચાયત સેવાના જેટલા બી કર્મચારી હોય ને, બરાબર, એ ક્લાસ 1, 2, 3, 4 કોઈ પણ હોય, પણ જો પંચાયત સેવાનો કર્મચારી છે તો તેને આ નિયમો લાગુ પડશે. ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997માં ફરજ મોકૂફી શું છે? તો મિત્રો, ફરજ મોકૂફી કહેવાય ને એ શું કહેવાય? તો એ શું કહેવાય? તો એક કામ ચલાવ ફરજ પરથી મુક્તિ કહેવાય. બરાબર? કારણ કે ફરજ મોકૂફીનો મતલબ એવું નહીં જો નિવૃત્તિ થઈ ગઈ એટલે તમે ઘેર જતા રહ્યા પછી તમે પાછા ના આવો. પણ આજે ફરજ મોકૂફી એવું કે ટેમ્પરરી તમને થોડા ટાઈમ માટે ફરજ પરથી મુક્તિ આપવામાં આવી હોય તે. ગુજરાત પંચાયત સેવા નિયમો, શિસ્ત અને અપીલ 1997માં પંચાયત સેવાના સભ્યને ફરજ મોકૂફી હેઠળ કોણ મૂકી શકે? તો મિત્રો, આજે ફરજ મોકૂફીનો હુકમ હોય
એ નિમણૂક સત્તાધિકારી બી તમને મૂકી શકે. શિસ્ત બાબતે જો કોઈ તમે કોઈ ગંભીર ગુનો કર્યો હોય તો શિસ્ત અધિકારી બી મૂકી શકે. તમારો કોઈ ઉપરી અધિકારી હોય એ પણ મૂકી શકે. માટે આપણો જવાબ આવે ઉપરના બધા. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અપીલ 1997માં 48 કલાકથી વધારે કસ્ટડીમાં રહેલો કર્મચારી શું ગણાય છે? તો મિત્રો જો 48 કલાકથી વધારે થઈ ગયું હોય તો પછી આપણે એને ફરજ મોકૂફી હેઠળ ગણી લેવાનો છે. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં ફરજ મોકૂફીના હુકમની સમીક્ષા કેટલા દિવસમાં કરવાની હોય છે? તો મિત્રો આ જે સમીક્ષા હોય છે ને એ થતી હોય છે 90 દિવસ સુધી. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં સમીક્ષા ન થાય તો ફરજ મોકૂફી ક્યારે અમાન્ય બને? તો મિત્રો જેમ હમણાં જ આપણે જોયું કે 90 દિવસ થઈ જાય તો પછી ફરજ મોકૂફી હોય એ અમાન્ય બને. એટલે કોઈને ફરજ મોકૂફી ઉતારી હોય તો 90 દિવસમાં એની સમીક્ષા કરી લેવાની. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં ફરજ મોકૂફીનો હુકમ કોણ રદ કરી શકે? તો મિત્રો આજે ફરજ મોકૂફી પર કોઈ કર્મચારીને ઉતાર્યું હોય પણ એ જે નિયમ જે હુકમ છે એને રદ કરી શકે હુકમ કરનાર સત્તાધિકારી પોતે. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અપીલ 1997માં નિયમ 5 કઈ બાબતનો છે? તો મિત્રો જ્યારે પણ તમે વિડીયો આખો જોયો હશે આપણો એની સંપૂર્ણ સમજનો, બરાબર, તો એમાં આપણે તમને સમજાવ્યું જ છે કે આ જે ફરજ મોકૂફીમાં જે નિયમ 5 છે એનો નંબર છે ફરજ મોકૂફીનો નિયમ 5, બરાબર. એની આપણે શોર્ટ ટ્રીક પણ તમને સમજાયેલી છે. એમાં તમને ખ્યાલ જ છે ABCDE એટલે બરાબર. એ તો તમને આખું એક શોર્ટ ટ્રીક આપેલી છે. એટલે તમે પૂરો વિડીયો જો ધ્યાનથી ના જોયો તો ફરીથી જોઈ લેજો. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં નિયમ 6 કઈ બાબતનો છે? ચલો બોલો, નિયમ 6 કઈ બાબતનો છે? યસ, નિયમ 6 છે શિસ્ત બાબતનો. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં ઠપકો એ કઈ પ્રકારની શિક્ષા છે? બરાબર. કોઈ કર્મચારી લેટ આવ્યું ને કદાચ એના ઉપરી અધિકારીએ ઠપકો આપ્યો કે ભાઈ લેટ કેમ આવો છો, બરાબર, તો આ કઈ ટાઈપની શિક્ષા કહેવાય? તો મિત્રો આ કઈ બહુ મોટી શિક્ષા ના કહેવાય, આ એક નાની શિક્ષા કહેવાય, ગંભીર શિક્ષા ના કહેવાય. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં ઇજાફો અથવા તો બઢતી અટકાવવી એ કેવા પ્રકારની શિક્ષા છે? તો મિત્રો આજે ઇજાફો કે બઢતી જો અટકાવી હોય ટેમ્પરરી માટે, થોડા ટાઈમ માટે, તો મિત્રો એ પણ એક પ્રકારની નાની શિક્ષા જ છે. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અપીલ 1997માં પાયરી ઉતાર એટલે શું? બરાબર. તો આપણે આ એક શબ્દ જોયો તો પાયરી ઉતાર. તો મિત્રો આજે પાયરી ઉતાર છે એનો મતલબ થાય કે જે નીચલી જગ્યા હોય ને તેના પર મૂકવું. તમે જે પણ પોસ્ટ પર હોય તેનાથી એક પોસ્ટ નીચે મૂકી દે એટલે એને પાયરી ઉતાર. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં સેવામાંથી દૂર કરી દેવું એ કઈ શિક્ષા છે? તો જો મિત્રો આ જે શિક્ષા ને તમે નોકરીમાંથી તમને દૂર કરી દીધા, ફરજ મોકૂફી કરી કે ફરજિયાત નિવૃત્તિ કરાવી દીધી, તો આ કેવી શિક્ષા થઈ ગઈ? તમારી મોટી શિક્ષા. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અપીલ 1997માં બરતરફી એ કઈ શિક્ષા છે? તો મિત્રો નોકરીમાંથી બરતરફ કર્યા એ પણ એક જાતની કેવી છે? મોટી શિક્ષા જ કહેવાય. બરાબર. ઠપકો આપ્યો એ બધી જો હવે નાની લાગે ને કે ઠપકો આપી દે ચાલે, આ બધી મોટી મોટી શિક્ષા થઈ ગઈ. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં ફરજિયાત નિવૃત્તિ કઈ શિક્ષા છે? તો ફરજિયાત નિવૃત્તિ પણ આવે મોટી શિક્ષામાં જ. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં તપાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો કોઈ પણ કેસ થયો હોય તો એની તપાસ કરવી પડે. કોઈ ગંભીર ગુનો થયો હોય તો તેની તપાસ કરવા માટે જે તપાસ અધિકારી હોય ને એની નિમણૂક કોણ કરે? શિસ્ત અધિકારી. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં રજૂઆત અધિકારીનું મુખ્ય કાર્ય શું હોય છે? તો મિત્રો રજૂઆત અધિકારી જો નામ પરથી ખબર પડે કે રજૂઆત અધિકારી એટલે એ શું કરશે? કેસને રજૂ કરશે. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં તપાસ અધિકારી શું કરે છે? તો મિત્રો જે તપાસ અધિકારી હશે એ શું કરશે? તપાસનો અહેવાલ આપશે. એ તપાસ કરશે જે પણ એને નોંધ્યું છે તપાસ દરમિયાન, બરાબર, સારી ખોટી જે પણ બાબત એને જણાવી હશે એ બધી જે ટિપ્પણી કરીને ઉપર તપાસનો અહેવાલ સત્તાધિકારીને સોંપશે. ગુજરાત પંચાયત સેવા
ના જે નિયમો છે શિસ્ત અને અપીલ 1997માં, તેમાં તપાસ દરમિયાન નવા પુરાવા ક્યારે રજૂ થઈ શકે? તો મિત્રો નવા પુરાવા ત્યારે જ રજૂ થાય કે જ્યારે મૂળ પુરાવામાં કોઈ ખામી રહી ગઈ હોય. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં તપાસ દરમિયાન ટૂંકી લેખિત નોંધ કોને આપી શકાય? તો મિત્રો આ જે ટૂંકી લેખિત નોંધ હોય ને એ આક્ષેપિત જે હોય એને પણ આપવી પડે અને રજૂઆત અધિકારીને પણ આપવી પડે. માટે આપણો જવાબ આવે બી અને સી બંને. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં સંબંધિત ન હોય તેવા દસ્તાવેજોની માંગણી તપાસ અધિકારી નકારી શકે? તો મિત્રો હા, જો સંબંધિત જ ના હોય તો એ માંગણી નકારી પણ શકાય. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં મૂળ દસ્તાવેજો કોના કબજામાં હોય છે? તો મિત્રો આ જે બી મૂળ જે દસ્તાવેજો હોય કોને હોય? જેણે કેસ રજૂ કર્યો એની જોડે જ હોય, એટલે કે રજૂઆત અધિકારી જોડે. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં અપીલ દાખલ કરવાની સમય મર્યાદા કેટલી છે? તો મિત્રો જે પણ હુકમ આવી ગયો છે અને જો કોઈ વ્યક્તિ તેનાથી નારાજ છે તો તેને એ હુકમની 45 દિવસની અંદર સામે અપીલ દાખલ કરી દેવાની હોય છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અત્યારે જ કરી દો. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અપીલ 1997માં અપીલ કોને કરવામાં આવે છે? તો મિત્રો આ જે અપીલ હોય ને એ અનુસૂચિમાં દર્શાવેલ અપીલીય અધિકારી હોય ને તેને અનુલક્ષીને કરવાની હોય છે. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અપીલ 1997માં સમય મર્યાદા પછીની અપીલ કોણ સ્વીકારી શકે છે? તો મિત્રો આપણે વાત કરી કે 45 દિવસમાં અરજી કરી દેવાની, પણ માન લો 45 દિવસ થઈ ગયા છે તો હવે સ્વીકારવી કે નહીં, જો યોગ્ય કારણ હોય ને તો કોણ સ્વીકારી શકે? અપીલીય સત્તાધિકારી. પરંતુ યોગ્ય કારણ હોય તો તમારું જે વિલંબ થયું છે 45 ઉપર એના યોગ્ય કારણ હશે તો એ સ્વીકારશે. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં ફરજ મોકૂફીના હુકમ સામે અપીલ કયા નિયમ હેઠળ થાય છે? તો મિત્રો આજે ફરજ મોકૂફી એટલે 15મો એટલે કે ઓફ ડ્યુટી નિયમ 15. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અપીલ 1997માં અપીલમાં શું સમાવવું જોઈએ? તો મિત્રો જે પણ અપીલ હોય ને એમાં બધી જ મહત્વની દલીલો, નિવેદનો બધું જ અંદર સમાવીને મોકલવું જોઈએ. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં તપાસ અહેવાલ પછી અંતિમ નિર્ણય કોણ લે છે? તો મિત્રો કેસ રજૂ કોણે કર્યો? રજૂઆત અધિકારી. એને તો કેસ રજૂ કર્યો એટલે એક જાતનો સમજે ને કે એ વકીલ છે, બરાબર. પણ હવે નિર્ણય કોણ લેશે? જજ કોણ છે? તો એ છે શિસ્ત અધિકારી. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં જાતીય સતામણીની ફરિયાદની તપાસ કોણ કરે છે? તો મિત્રો આના માટે સ્પેશિયલ સમિતિઓ બનાવવાની હોય છે અને આ જે ફરિયાદ થઈ હોય જાતીય સતામણીની તો એના માટે જે ફરિયાદ સમિતિ હોય એ આની તપાસ કરશે. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં જાતીય સતામણી સમિતિને કયો દરજ્જો આપવામાં આવ્યો છે? તો મિત્રો આ જે દરજ્જો અપાયો છે એ છે તપાસ સત્તાધિકારીનો. ગુજરાત પંચાયત સેવાના નિયમો 1997માં નિયમ 27 શું કહે છે? તો મિત્રો 27 એવું કહે છે કે ભાઈ કેટલાક નિયમો રદ કર્યા છે. કયો નિયમ રદ કર્યો છે? આપણે 1964નો નિયમ રદ કર્યો છે આ 1997 આવવાના કારણે. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અપીલ 1997 એ જે 1964ના જે નિયમને રદ કર્યા છે એ કયા નિયમ હેઠળ? તો હમણાં જ આપણે જોયું કે કયો નિયમ આવશે? તો એ આવશે નિયમ 27 હેઠળ રદ કર્યા છે. ગુજરાત પંચાયત શિસ્ત અને સેવા નિયમો 1997માં કુલ કેટલા ભાગ છે? તો મિત્રો ભાગ કેટલા છે? કુલ 6 ભાગ છે અને 28 નિયમો છે. લોહિત પ્રશ્ન આવી ગયો કે આજે 1997ના શિસ્ત અને અપીલના નિયમો છે તેમાં કુલ કેટલા નિયમ છે? તો હમણાં જ આપણે વાત કરી એમ કુલ 28 નિયમ છે. આજે 1997ના શિસ્ત અને
અપીલના જે સેવા નિયમો છે ગુજરાત પંચાયતના, એમાં ભાગ 1 શું છે? તો ભાગ 1 છે આપણો સામાન્ય. મિત્રો, આ બધા જ ભાગોને યાદ રાખવા માટે શોર્ટ ટ્રીક આપણે જ્યારે લેક્ચરની સંપૂર્ણ સમજ આપી છે ત્યારે તમને સમજાવ્યું છે. બરાબર. હવે જો સ્કીપ કરીને વિડીયો જોયો હતો કાં તો પછી તમારે જો એ વિડીયો જોવાનો બાકી છે તો મિત્રો જોઈ લેજો. ગુજરાત પંચાયત સેવાના નિયમો શિસ્ત અને અપીલ 1997માં ભાગ 2 શું દર્શાવે છે? તો મિત્રો ભાગ 2 જે છે એ શું હોય છે? ફરજ મોકૂફી. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં ભાગ 3 શું દર્શાવે છે? તો મિત્રો ભાગ 3 છે એ છે શિસ્ત. એ જ રીતે આ જે નિયમ છે એમાં ભાગ 4 શું દર્શાવે છે? તો ભાગ 4 છે અપીલ માટે. જો ફરીથી તમને 6 ભાગ કહી દઉં. પહેલો હતો સામાન્ય, બીજો હતો ફરજ મોકૂફી, ત્રીજો છે શિસ્ત, ચોથો છે આ તમે જુઓ છો એ અપીલ, પાંચમો છે પુનરવલોકન અને છઠ્ઠો છે રદ એટલે પ્રકીર્ણ પરચુરણ. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં શિસ્ત ભંગના હુકમનું પુનરવલોકન કયા નિયમને હેઠળ કરવામાં આવે છે? તો મિત્રો આ જે નિયમ છે જેના હેઠળ પુનરવલોકન, તો મિત્રો આપણે તમને શોર્ટ ટ્રીક આપી હતી પુનરવલોકન એટલે કે વ્યૂ અગેન. તો વ્યૂનો સ્પેલિંગમાં વી આવે. વીનો કયો નંબર છે? ABCDમાં 22મો નંબર. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં પુનરવલોકન માટે સત્તાધિકારી કોની સલાહ લઈ શકે છે? તો મિત્રો જે સત્તાધિકારી હોય એ કોની સલાહ લે? રાજ્ય સરકારની પણ લઈ શકે. બરાબર, બોર્ડની પણ લે, પણ મુખ્ય કોણ હોય? ફાઇનલ ઓથોરિટી રાજ્ય સરકાર. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં મૌખિક તાકીદ કઈ શિક્ષા છે? બરાબર, આને તમે બીજી રીતે જે હમણાં ઠપકો જોયો તો બસ એને જેવું જોઈએ. મૌખિક તાકીદ ખાલી વોર્નિંગ આપે ને કે ભાઈ લેટ ના આવતા કે બરાબર આ વસ્તુનું ધ્યાન રાખજો નેક્સ્ટ ટાઈમથી, આ ટાઈપની મૌખિક તાકીદ કહેવાય. તો મિત્રો આ બધી કહેવાય નાની શિક્ષા. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં લેખિત તાકીદ કઈ શિક્ષા છે? તો મિત્રો લેખિતમાં આપે ને એ પણ નાની જ કહેવાય. જ્યારે તમને ફરજ મોકૂફી કે બરતરફી કે એવું બધું કરે ને એ બધી મોટી શિક્ષા કહેવાય, આ બધી નાની કહેવાય. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અપીલ 1997માં નૈતિક અધપતનવાળા ગુનામાં કર્મચારીને શું થઈ શકે? તો મિત્રો જ્યારે તમે નૈતિક અધપતન કરી દીધું છે તો તમારી ફરજ મોકૂફી થાય તરત. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં અપીલનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? તો મિત્રો જે પણ અપીલ હોય એનું સ્વરૂપ અલગ અલગ હોય મિત્રો. બરાબર, કેસ ટુ કેસ હોય. ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં તપાસ અધિકારી પુરાવાની ઉલટ તપાસ કરી શકે? તો કે હા, કરી જ શકે ને. એને જો એવું લાગે તો કરી શકે, પરંતુ આપણે તમને જે તે ટાઈમે શીખવાડ્યું હતું કે 6 મહિનાથી જૂનો કેસ ના હોય તો એ કરી શકે. બરાબર, 6 મહિનાની લિમિટમાં. ગુજરાત પંચાયત સેવા શિસ્ત અપીલ નિયમો 1997માં પંચાયતનો અર્થ શું થાય છે? તો મિત્રો જ્યારે આપણે તમને આની સંપૂર્ણ સમજ આપી હતી ત્યારે તમને વ્યાખ્યાવાળા સેશનમાં સમજાવ્યું હતું કે પંચાયત એટલે કઈ વ્યાખ્યા, કઈ પંચાયત? તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. માટે આપણો જવાબ આવે ઉપરના ત્રણે. પંચાયત એટલે આ ત્રણે પંચાયતની વાત થઈ ગઈ. ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો 1997માં નિયમ 6.1 શું દર્શાવે છે? તો 6.1 છે એ નાની સેવા માટે છે અને એ હોય છે ઠપકો. ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો 1997માં ભવિષ્યની નોકરી માટે ગેરલાયક કઈ શિક્ષા સાથે જોડાયેલી છે? તો મિત્રો આ ભવિષ્યની નોકરીમાંથી ગેરલાયકવાળી શિક્ષા છે. અને મિત્રો આ જે છે એ છે સેવામાંથી બરતરફી. તો મિત્રો આ હતા આપણો ગુજરાત પંચાયત શિસ્ત અને અપીલના નિયમો 1997ની સંપૂર્ણ સમજ અને તેના મોસ્ટ એમપી 50 પ્રશ્નો. જેણે પણ આ વિડીયો જરા પણ સ્કીપ કર્યા વગર એકદમ ઉત્સાહ સાથે જોયો છે ને મિત્રો, એને હવે ચિંતા ના કરો. આમાંથી ગણીને 5 કે 6 કે 7 માર્ક્સ ગમે તેટલા પૂછાશે ને તમારે પૂરેપૂરા માર્ક્સ આવશે. બરાબર, હવે કોઈ ચિંતા ના કરો અને આ ટોપિકને લઈને બિંદાસ થઈ જાઓ. બરાબર, ખાલી એવું લાગે તો 4-5 દિવસ પછી ફરી એકવાર આ જ વિડીયો એટલી શાંતિથી ફરી એકવાર જોઈ લેજો. બસ પછી એ હંમેશ માટે લાઈફ ટાઈમ માટે આવડી ગયું. તો મિત્રો જો મેં તમને આખો ટોપિક સમજાવી દીધો, એના 50 પ્રશ્નો બી કરાવી દીધા, તો ચલો હવે નાનકડી ટેસ્ટ લઈ લો. 3 પ્રશ્નો પૂછું છું, જેના જવાબ મને કોમેન્ટમાં જણાવો. તો ચલો પહેલો પ્રશ્ન, ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997 ક્યારથી અમલમાં આવ્યો છે? બીજો પ્રશ્ન, ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997માં નિયમ 5 કઈ બાબતનો છે?
અને છેલ્લો પ્રશ્ન, ગુજરાત પંચાયત સેવા નિયમો શિસ્ત અને અપીલ 1997 ભાગ 4 શું દર્શાવે છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે મિત્રો. અને મિત્રો ખાસ ફરીથી કહું છું કે ખાલી પરીક્ષાનું ફોર્મ ભરીને વિડીયો જોવો ને એવું ના કરો. વધારે નહીં તો એટલીસ્ટ મિત્રો સવારે જે આપણે કરંટ અફેર્સનો વિડીયો છે જે ખાલી 20 મિનિટ જેટલો નાનકડો જાય. મિત્રો તમને રિક્વેસ્ટ કરું છું કે એ વિડીયો જોવાની ટેવ અચૂકથી પાડ લો. તમે એમ પણ રીલ્સો જોવામાં કે કંઈ પણ નાનો મોટો ટાઈમ તમારો બગડતો જ હશે. તમે ખાલી 10 દિવસ કન્ટિન્યુઅસ વિડીયો જુઓ, તમને પોતાનામાં પોઝિટિવ ફરક જોરદાર દેખાશે. કારણ કે જે નોલેજથી મોટું કોઈ વેપન નથી, બરાબર. પરીક્ષા હોય કે ના હોય, એટલીસ્ટ કરંટ અફેર્સમાં તમે અપડેટેડ એટલે રહેશો ને તમને એવું થશે કે 20 મિનિટમાં અમને આખા વર્લ્ડની બધી જ ખબર પડવા માંડી છે. ખાલી 10 દિવસ ફોલો કરો, તમને પોઝિટિવ ફરક દેખાશે. અને પરીક્ષામાં તો અમે કરંટ અફેર્સમાં તમે બિંદાસ સ્કોરિંગ કરવાના જ છો. તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો જ છે, બરાબર, ગમ્યો જ હશે એવી આશા રાખું છું. તો મિત્રો જો લાઇક હજુ સુધી ના કર્યું હોય ને તો પ્લીઝ અત્યારે જ કરી દો મિત્રો. આનો ટાર્ગેટ 1000 લાઇકનો છે. મિત્રો કોમેન્ટમાં તમારે મને 3 વસ્તુ જણાવવાની છે. એક, વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો એ મને ખાસ જણાવજો, કારણ કે એ મારા માટે મોટિવેશનનું કામ કરે છે. બીજું, 50 પ્રશ્નો જે તમે જોયા એમાંય તમારા કેટલા સાચા પડે એ પણ જણાવજો. અને ત્રીજું મિત્રો, કે જે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ જે 3 પ્રશ્નો પૂછાય એને જવાબ પણ મને જરૂરથી જણાવજો. ખાસ તો મિત્રો વિડીયો અંગેના પ્રતિભાવ ખાસ જણાવજો. જે સૌથી બેસ્ટ કોમેન્ટ હશે ને એનું પિન કરીશ, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. અને મિત્રો હું દરેક કોમેન્ટનો રિપ્લાય કરું છું. આ એક માત્ર ગુજરાતની ચેનલ છે કે જ્યાં દરેક કોમેન્ટનો પર્સનલી રિપ્લાય આપવામાં આવે છે. મિત્રો આ જે વિડીયોની લિંક છે તેને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.